ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની આપણી ગામ ગપાડા સિરીઝની અંદર એપિસોડ નંબર 36 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ને. ચલો તો આ 36 નંબરના એપિસોડની અંદર આપણે જે છે આજના કયા કયા કરંટ અફેરની વાત કરવાના છીએ. તો આજે જે છે એક તો રાજમાર્ગ પ્રવેશ પોર્ટલ વિશે કંઈક ન્યૂઝ આવ્યા છે. પછી એક બિલાડી જે છે એનો વૈજ્ઞાનિક સર્વે થયો છે, તો એના વિશે આપણે જોશું. પછી સ્ટીલ ઇન્ડસ્ટ્રીના બહુ જ મહાન વ્યક્તિ જે છે એનું તાજેતરમાં નિધન થયું છે. કોણ હતા, એની સ્ટીલની આખી જર્ની જે છે કેવી રહી, અને ખાસ કરીને ભારતની અંદર અને સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર જે છે કઈ રીતના આગળ વધ્યું, તો એ પણ હું તમને સમજાવવાનો છું. બરાબર. હા, પછી એ ભારતની જે એક દીકરી જે છે પહેલી વખત, આમ તો જૂનો સમય હતો ત્યારે ટેનિસની અંદર ભારતનો દબદબો રહ્યો હતો, પણ હવે ઘણા સમય બાદ જે છે ટેનિસની અંદર એક મેજર ટુર્નામેન્ટની ફાઇનલમાં જે છે ભારતની એક દીકરી પહોંચી છે. તો એના વિશે પણ આપણે ચર્ચા કરશું. આ ઉપરાંત સેશનના એન્ડમાં આપણે જે જાન્યુઆરીની અંદર જે કરંટ અફેર ભણાવ્યું હતું એનો જે છે મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે છે આપણે ડેઈલી હવે ભણવાના છે. બરાબર. જેથી આમાં કેવું છે, તમારું માઇન્ડ જે છે જાન્યુઆરીનું કરંટ ભણ્યું હોય, ફેબ્રુઆરીનું કરંટ જે છે અત્યારે આપણે ચલાવી રહ્યા છે, તો ફેબ્રુઆરીના એન્ડ આવતા આવતા જાન્યુઆરી સ્વાહા થઈ ગયું હોય. તો હવે આપણે અત્યારે જો બરાબર રિવિઝન કરીએ ને, તો દિમાગની અંદર મોટા ભાગના મુદ્દાઓ જે છે ચોંટી જાય. બરાબર ને. તો કરંટ અફેરની જે છે ચિંતા લેવાની થતી નથી. ચાલો તો સરસ મજાનો સમય બગાડ્યા વગર એપિસોડ નંબર 36 જે છે એની આપણે વિધિવત શું કરીએ, શરૂઆત કરીએ. ચલો, પહેલો ક્વેશ્ચન છે, વૈષ્ણવી અડકર જે છે ITF ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન એના મહિલા વિશ્વ ટેનિસ ટૂર હેઠળ કઈ શ્રેણીની ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી. ફાઇનલમાં પહોંચવું એ બહુ મોટી વાત અત્યારે તો માનવામાં આવે છે. બરાબર. ફાઇનલમાં જીતી નથી શકી, પણ ફાઇનલમાં પહોંચવું એ બહુ મોટી વસ્તુ છે. તો આમાંથી કઈ ટુર્નામેન્ટ હતી એની અંદર જે છે વૈષ્ણવી અડકર જે છે એ ફાઇનલમાં પહોંચી છે. ચાલો તો જોઈએ. તો વૈષ્ણવી અડકર જે છે વુમન 100, વુમન 100, ડબલ્યુ એટલે શું થાય, વુમન 100 ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન જે છે એની મહિલા વિભાગની અંદર સિંગલની ફાઇનલની અંદર પહોંચી છે. પહેલા આપણે આખું સ્ટ્રક્ચર સમજીએ કે આજે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન જે છે એ ટુર્નામેન્ટનું આયોજન કઈ રીતના કરે છે. આપણે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન, યુએસ ઓપન આવું તમે સાંભળ્યું હશે, અને આને જનરલી ગ્રાન્ડ સ્લેમ કહેવામાં આવે છે. પણ ગ્રાન્ડ સ્લેમ સુધી પહોંચવું એની જે જર્ની જે છે એ ધીમે ધીમે એન્ટ્રી લેવલથી ચાલુ કરીએ આપણે અહીંયા, તો હાઈએસ્ટ લેવલ જે છે ગ્રાન્ડ સ્લેમ કહેવાય છે. તો એન્ટ્રી લેવલથી કોઈ વ્યક્તિ જે છે પોતાના જીવનની કારકિર્દીમાં ટેનિસ રમવાનું શું કરે, ચાલુ કરે. પછી એમ કરતા કરતા અલગ અલગ ટુર્નામેન્ટને અલગ અલગ કેટેગરીમાં શું કરી છે, ડિવાઈડ કરી છે. તો હું એમ કહું કે અહીંયા W15 છે, બરાબર. પછી અહીંયાથી W35 છે, વુમન 15 અને વુમન 35. આ જે નંબર આપ્યા છે એની વિશે આપણે જાણવું, પણ એવું જાણવું સમજો કે 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 એમ કરતા 35 સુધી આજે બધી ટુર્નામેન્ટો રમાય એને એન્ટ્રી લેવલની ટુર્નામેન્ટ કહેવાય. મતલબ આની અંદર બહુ શરૂઆતમાં હજી ટેનિસ પર પાપા પગલી કરતી હોય એવા બધા ખેલાડીઓ જે છે આની અંદર ભાગ લે. ચોક્કસ આ આખી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો હોય છે. તો અહીંયા જે છે એકદમ બિગિનર લેવલ ઉપર જે છે મેચ રમાવાનું શું થાય, ચાલુ થાય. પછી મીડિયમ લેવલ ઉપર જવું હોય તો અહીંયા જે છે W50 છે, W75 છે, અને આપણે જે હમણાં આપણી વૈષ્ણવી અડકર પહોંચીએ W100 છે. બરાબર. તો અહીંયા આને કહેવાય ડેવલપિંગ લેવલ. હજી આની ઉપરની ટુર્નામેન્ટો રમવી હોય તો WTA શબ્દ લાગી જાય, હે ને. તો WTA 1000, WTA 500, WTA 250. ફોર એક્ઝામ્પલ અત્યારે વાત કરું ને, તો આપણી વૈષ્ણવી અડકર કારણ કે W100 ની ફાઇનલમાં પહોંચી છે, તેના પોઈન્ટને કારણે હવે એ આગળ જઈને WTA 500 નામની જે ટુર્નામેન્ટ થશે એમાં પણ એ ભાગ લઈ શકશે. બરાબર ને. તો નીચેની ટુર્નામેન્ટ જીતો તો ઉપરની ટુર્નામેન્ટમાં તમે ભાગ લઈ શકો, અને આ બધી ટુર્નામેન્ટમાં ભાગ લઈને જો જીતો તો આગળ જઈને તમને ગ્રાન્ડ સ્લેમ રમવાનો શું મળે, મોકો મળે. બરાબર ને. તો એક વ્યવસ્થિત શરૂઆત જે છે ટેનિસની દુનિયામાં મહિલાઓની જર્નીની અંદર જે છે શરૂઆત થઈ છે. ઘણા સમય પછી આપણને આવું મળ્યું છે. આમ તો આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશનનું હેડક્વાર્ટર જે છે યુકેના લંડનમાં છે. બેંગ્લોરની અંદર બેઝિકલી આખી આ ટુર્નામેન્ટનું શું થયું હતું, આયોજન. વૈષ્ણવી અડકર જે છે 2009માં સાનિયા મિર્ઝા જે છે એની પછી 2009 પછી અત્યારે છે 2026માં કોઈ એવી મેજર ITF ની મહિલાની ટુર્નામેન્ટ હોય, એ પણ સિંગલ મહિલા. ડબલમાં તો આપણી મહિલાઓ જે છે ગ્રાન્ડ સ્લેમમાં પણ રમતી હતી, પણ સિંગલ્સની જે ટુર્નામેન્ટ બહુ અઘરી કહેવાય, આની ફાઇનલમાં પહોંચનાર જે છે એ પહેલી ખેલાડી જે છે બની છે 2009 પછી. તો સાનિયા મિર્ઝા જે છે ITF ની અંદર સિંગલ્સની ફાઇનલમાં પહોંચતી હતી,
પહેલી વખત જે છે આ વૈષ્ણવી અડકરે કરીને દેખાડ્યું છે. અને તાજેતરમાં જે ફાઇનલ મેચ રમાણી, કોની સામે રમાણી? તો બેલ્જિયમની ખેલાડી હતી હેન વાન્ડે વિંકલ, અને આની સામે જે છે આ વૈષ્ણવી હારી ગઈ છે. બરાબર. હવે આ પ્રદર્શન જેને કર્યું એના કારણે હવે WTA, જો અહીંયા સમજો, WTA જે છે અહીંયા યોજાય છે, તો WTA 500 ની અંદર બેઝિકલી એ પ્રવેશવામાં એને શું મળે છે? મદદ મળે છે. પોઈન્ટની આખી ગેમ હોય. ભારતીય મહિલાઓ ભાગ્યે જ કોઈ આઈટીએફ ની ફાઇનલમાં પહોંચે છે, કોઈ પણ આઈટીએફ ની ટુર્નામેન્ટ. આ જેટલી પણ ટુર્નામેન્ટ મેં તમને અહીંયા આ દેખાડું છું, ફાઇનલમાં પહોંચવાવાળી મહિલાઓ ભારતની ખૂબ ઓછી હોય છે. તો અત્યારે હજી હવે ડેવલપિંગ સ્ટેજમાં છીએ, હે ને? તો જોઈએ હવે આગળ જઈને કઈ રીતના ખેલ આગળ વધે છે. ચાલો, અહીંયા આન્સર આવશે W100, વુમન 100. બરાબર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તર પૂર્વનું જે આપણું ભારત છે, આની અંદર સ્પ્રિંગ ફેસ્ટિવલ 2026 જે છે એ કયા રાજ્યની અંદર આવેલી એક સંસ્થા છે? બેઝિકલી એનું નામ છે NEZCC. NEZCC નામની એક સંસ્થા, એક કોમ્પ્લેક્સ છે બેઝિકલી. એની અંદર આખા નોર્થ ઇસ્ટ નો સ્પ્રિંગ ફેસ્ટિવલ નું શું કરવામાં આવ્યું હતું? આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર. તો ચાલો સમજીએ ફટાફટ. ઉત્તર પૂર્વ જે છે હવે વસંતના રંગે, અત્યારે વસંત ઋતુ જે છે ચાલી રહી છે, તો વસંતના રંગે રંગાવાનું છે. તો એટલા માટે અહીંયા તાજેતરમાં નોર્થ ઇસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉત્તર પૂર્વના જે પ્રદેશનું સાંસ્કૃતિક કેન્દ્ર છે, ક્યાં છે ભાઈ? તો કે નાગાલેન્ડના દીમાપુરમાં છે. આ ખાસ યાદ રાખજો. આવો પ્રશ્ન ક્યારેક ક્યારેક કોઈ સંસ્થા કઈ જગ્યા પર છે એવો સવાલ પૂછી લે. અને આ આખું નાખું જે સેન્ટર ચાલે છે કયા મંત્રાલય હેઠળ ચાલે છે? તો સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ ચાલે છે. તો ઉત્તર પૂર્વ ભારતના જે છે લોક અને આદિવાસી વારસાને પ્રોત્સાહન આપવા માટે બેઝિકલી આ વસંત મહોત્સવનું શું થાય છે? આયોજન. આની અંદર 8 પૂર્વોત્તર રાજ્યો જે છે એના 130 લોક કલાકારો જે છે ભાગ લે છે. અને બિહુ ને અલગ અલગ પ્રકારના જે નૃત્ય છે આની અંદર પ્રદર્શિત કરવામાં આવે છે. તો ઉત્તર પૂર્વનો વસંત મહોત્સવ બેઝિકલી દીમાપુર, નાગાલેન્ડ, કે જ્યાં બેઝિકલી NEZCC નું હેડક્વાર્ટર છે, ત્યાં એનું શું થયું હતું? આયોજન. બેઝિકલી અત્યારે ચાલી જ રહ્યો છે. આવતીકાલે છેલ્લો દિવસ છે. બરાબર. ચાલો આગળ વધીએ. સંયુક્ત દરિયાઈ કવાયત, એનું નામ છે કલારી લીપ. કલારી લીપ ભારતના કયા પ્રદેશમાં યોજાઈ ગઈ? અને એક સંયુક્ત દરિયાઈ કવાયત છે, મતલબ ઘણી બધી આપણી દરિયાઈ મતલબ સુરક્ષા એજન્સીઓ જે છે એ આની અંદર ભાગ લેશે. તો કઈ જગ્યા પર જે છે બેઝિકલી આ કવાયતનું આયોજન થયું? તો સમજીએ. આમ તો લક્ષદ્વીપની અંદર બેઝિકલી કલારી લીપ નામની દરિયાઈ કવાયતનું શું થયું? આયોજન થયું. આ આપણી એરફોર્સની એક્સરસાઇઝ હતી. આપણી એરફોર્સના જે અલગ અલગ ભારતની અંદર કમાન્ડ સેન્ટર છે, એમાં ખાસ કરીને જે દક્ષિણનું એર કમાન્ડ સેન્ટર છે એના દ્વારા આ એક્સરસાઇઝનું શું થયું હતું? આયોજન. તો મને એમ કહો કે આ દક્ષિણ એર કમાન્ડ જે છે એનું હેડક્વાર્ટર તમારે મને કહેવાનું છે. એક્ઝેક્ટલી આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે અને કેટલા લોકોને ખબર છે? કારણ કે દરેક કમાન્ડ જે છે એના હેડક્વાર્ટર તમારે કહેવાના હોય છે. બરાબર. તો એર, અને એ બી ચલો એ બી કહો કે ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર, આપણા ગુજરાતની અંદર એરફોર્સ જે છે એનું કયું એર કમાન્ડ સેન્ટર જે છે આપણા ગુજરાતની અંદર આવેલું છે? બરાબર હોય તો તમારે કહેવાનું છે. ચાલો, તો અહીંયા લક્ષદ્વીપ અને જે એનો મિનિકોય દ્વીપ સમૂહ જે છે, આખો નાખો ટાપુ સમૂહ છે, ત્યાં આ આખી એક્સરસાઇઝનું આયોજન થયું. હવે આ એક્સરસાઇઝની ખાસિયત શું હતી ખબર? આ એક પ્રકારની ઉચ્ચ હાઈ ટેમ્પો એક શબ્દ છે, ટેમ્પો, હે ને? આમ તો મ્યુઝિકની દુનિયામાં ટેમ્પો શબ્દ ખૂબ ફેમસ છે. પેલું ડ્રમ વગાડતા હોય અને ફટાફટ ડ્રમ વગાડે, ટન તને ટેમ્પો વધારી દીધો એવું કહેવાય. તો અહીંયા ટેમ્પો એટલે શું થાય? ફટાફટ એક પછી એક કામ જે છે પૂરું કરવાનું ચાલુ કરવાનું. તો આ લોકોએ જે આ યુદ્ધ અભ્યાસ કર્યો એની અંદર આ લોકોએ શું કર્યું? અલગ અલગ ડ્રીલનું આયોજન કર્યું હતું કે એક ડ્રીલ પૂરી થાય એટલે ફટાફટ બીજી ડ્રીલ જે છે ચાલુ કરી દેવાની, વચ્ચે સમય કે રાહ નહીં જોવાની. કારણ કે આવી અઘરી સિચ્યુએશન જો ભારતની અંદર જે છે ચાલુ આવી ગઈ હોય, અચાનક જે છે તમારે ઘણી બધી વસ્તુ એક સાથે કરવાની થઈ હોય, તો એમાં તમને આનો ફાયદો થાય. તો કઈ એક બેઝિકલી કવાયત હતી? તો એન્ટી શિપ સ્ટ્રાઇક સિમ્યુલેશન. કોઈ જહાજ હોય અને એને તોડવા, એની પર હુમલો કરીને એને તોડી નાખવાનું જે છે આખું સિમ્યુલેશન. તો પેલી ઈ કવાયત પૂરી થઈ. જેવી એ કવાયત પૂરી થાય એટલે તરત જ એને એક સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન જે છે, એટલે કે દરિયાઈ શોધ અને બચાવ નામની જે કવાયત જે છે એની પાછળ બેક ટુ બેક ચાલુ થઈ જાય. સમય નહીં જોવાનો, રાહ નહીં જોવાની. બરાબર. તો આ રીતના જે છે બેઝિકલી આ કલારી લીપ નામની એક્સરસાઇઝનું શું થયું? આયોજન. અને આની અંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે છે એ પણ શું થયું હતું? શામેલ. એટલે આને સંયુક્ત એક્સરસાઇઝ કહેવામાં આવે
છે. તો લક્ષદ્વીપની અંદર આનું શું થયું છે આયોજન. આગળ વધીએ. યુટ્યુબ ઉપર ભાઈ એક પ્રકારનો ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડ નોંધાણો છે. યુટ્યુબ ઉપર એક આખી સંસ્થાએ પોતાના લેક્ચર જે છે એને લાઈવ કર્યા, અને આ જે લાઈવ લેક્ચર જે છે એને દર્શકોએ નિહાળ્યું, તો સૌથી વધારે દર્શકો નિહાળવાનો જે છે રેકોર્ડ જે છે હે ને એ બેઝિકલી નોંધાણો છે. તો કઈ સંસ્થાએ બેઝિકલી હે ને એ આખી યુટ્યુબ ઉપર પોતાના મોડ્યુલ મૂક્યા છે, તો એ સંસ્થા કઈ છે આની અંદર ચારમાંથી, બરાબર. ચાલો, તો એક તો જો કોઈ પણ અત્યારે બી લાઈવ સ્ટ્રીમિંગ જો ચાલી રહ્યું હોય, તો તમે દર્શકો જે છે આની અંદર લાઈવ જોતા હોય, તો ધીરે ધીરે એક સાથે કોન્કરન્ટ લાઈવ કહેવાય. કોન્કરન્ટ એટલે એક સાથે કેટલા લોકો વિડીયોને લાઈવ જોઈ રહ્યા છે એને કોન્કરન્ટ લાઈવ કહેવાય. તો આ કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ નોંધ્યો છે. કોણે નોંધ્યો છે? તો નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ, બરાબર. તો એક્ઝામ માટેનું રાષ્ટ્રીય બોર્ડ કે જે આયુર્વિજ્ઞાનની અલગ અલગ ટેસ્ટ લે છે. હું એમ કહું છું કે મેડિકલ સાયન્સ આપણા દેશમાં છે ને, એમબીબીએસ છે વગેરે વગેરે, બધાને મેડિકલ સાયન્સ કહેવાય. આની પરીક્ષાઓ જે છે એ બેઝિકલી એનું આયોજન, એનું જે મેનેજમેન્ટ કરવાનું હોય એ બધું જ જે છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન કરે છે. એના દ્વારા હવે આ જે સેન્ટર બનાવ્યું છે ને, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ, આ સેન્ટર એટલા માટે બનાવ્યું છે કે જેટલું બી આપણું એમબીબીએસ છે, બીડીએસ છે, જેટલી પણ અલગ અલગ મેડિકલ સાયન્સની બ્રાન્ચ છે, આની અંદર તમારે શિક્ષણની ગુણવત્તા સુધારવી હોય તો એટલા માટે બેઝિકલી આ સરકારે સેન્ટર બનાવ્યું છે. આનું મેઇન કામ છે એજ્યુકેશનની ક્વોલિટી વધારવી. હવે ખાસ કરીને એક નવી કેટેગરી જે છે આવી છે, એનું નામ છે હેલ્થ કેર, અને એની અંદર એઆઈ નો આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ. તો આ લોકોએ છે ને એક આખો કોર્સ ડિઝાઇન કર્યો કે જે આરોગ્યના ક્ષેત્રમાં ક્યાં ક્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે ઉપયોગ કરી શકીએ. એના 20 થી વધારે મોડ્યુલ જે છે, એક પછી એક ગેસ્ટ લેક્ચર આવે અને સમજાવે યુટ્યુબર, બધા લોકોએ લાઈવ જોવાનું ચાલુ કર્યું. તો એટલા માટે અહીંયા એને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. ચલો, તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આયુર્વિજ્ઞાનમાં રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ નામની સંસ્થા છે. આ સંસ્થાએ હેલ્થ કેરમાં એઆઈ, આ જે કેટેગરી છે, હવે આખી એક અલગ કેટેગરી છે આ કેટેગરી. જો લાઈવ કેટલા લોકો લાઈવ હતા એ બી તમને કીધું, 17,900, મતલબ કે 18,000 લોકો લાઈવ હતા. હવે આપણે એમ થાય કે 18,000 લાઈવમાં વર્લ્ડ રેકોર્ડ ક્યાંથી આવ્યું? હવે અમુક એવા વિડીયો છે એમાં 3-3 લાખ લોકો લાઈવ જોતા હોય, તો આ તો સાહેબ વર્લ્ડ રેકોર્ડ કઈ રીતના? ભાઈ વર્લ્ડ રેકોર્ડ એટલા માટે કે યુટ્યુબની અંદર પણ અલગ અલગ કેટેગરી છે. હું એમ કહું કે એજ્યુકેશનની ચેનલ છે, બરાબર, ડિફેન્સની કોઈ ચેનલ છે, બરાબર, પછી છોકરાઓના કાર્ટૂનની કોઈ ચેનલ, એમ અલગ અલગ કેટેગરી છે. એની અંદર એક કેટેગરી છે હેલ્થ કેર ની અંદર એઆઈ, આ કેટેગરી છે આખી હે ને. તો આરોગ્યની અંદર એઆઈ નો કઈ રીતના ઉપયોગ થાય એવી કેટેગરી છે, ને એની અંદર જેટલા વિડીયો છે એમાં આપણી ભારતની સંસ્થાનો જે વિડીયો છે એમાં 18,000 લોકો લાઈવ જોઈ રહ્યા હતા હે ને. તો એટલા માટે એને શું મળ્યો છે? ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, બરાબર ને. ચલો, હા, તો અલગ જે છે આ કેટેગરી યુટ્યુબની અંદર છે, બરાબર. હા, અને આ એનું મેઇન કામ શું છે? તો મેડિકલ શિક્ષણની ગુણવત્તા સુધારવાનું કાર્ય કરે છે. આ તો આ વિડીયો બેઝિકલી તમે જુઓ તો તમને ખબર પડે કે એઆઈ જે છે હેલ્થ કેરમાં કેટલું ઉપયોગી છે, બરાબર. તો અહીંયા આન્સર આવશે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન મેડિકલ સાયન્સ. આગળ વધીએ. નમસ્તે યોજના ખાસ કરીને કયા ગ્રુપ માટે, ભારતના એવા કયા લોકો છે જેને ટાર્ગેટ કરે છે કે જેની સલામતી સિક્યોર થાય અને એની ડિગ્નિટી જે છે સિક્યોર થાય? ભારતની અંદર પ્રોબ્લેમ એ છે કે વર્ષોથી આપણે જે આપણા ભારતની કાસ્ટ સિસ્ટમ ડિઝાઇન કરી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને દલિત, એમાં આપણે જેને દલિત કહીએ છીએ, જે બેઝિકલી એસસી કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય છે, આ લોકો પાસે જ આપણે ભારતની અંદર સફાઈનું કામ જે છે કરાયું છે, બરાબર. હા, તો આ ખરેખર આ ખરાબ વસ્તુ કહેવાય. એટલે તમે જો આપણા બાળકોની અંદર સફાઈનો જે ગુણ જે છે ડેવલપ નથી થઈ શક્યો, કારણ કે એક પર્ટિક્યુલર કમ્યુનિટી જે છે એને સફાઈની કામગીરીમાં ધકેલી દીધી, બરાબર. તો અલ્ટિમેટલી થયું શું કે આજે પણ ભારતની અંદર જ્યાં જ્યાં ગટરો સાફ કરવાની હોય, રસ્તાઓ સાફ કરવાનો હોય, આની અંદર એસસી કેટેગરીના લોકો વધારે હોય. પ્રોબ્લેમ એ થાય કે ગટરની અંદર આજે મેન હોલ હોય એની અંદર જયારે ઉતરે છે, બરાબર, એક તો તમે જોયું હશે કેવું કચરું હોય એની અંદર જયારે ઉતરે તો એને શ્વાસ એનો રૂંધાવા લાગે બીકોઝ ઓફ ટોક્સિક ગેસીસ. તો હવે આના માટે સરકાર જે છે એ કેટલા વર્ષો પછી જાગી હતી અને એક નમસ્તે નામની શું લાવ્યા હતા યોજના, બરાબર ને. તો આ નમસ્તે નામની યોજના જે છે એ ગટર અને સેપ્ટિક ટાંકી સાફ કરતા કામદારો માટે બેઝિકલી યોજના લાવવામાં આવી છે. યોજનાઓ તમારા સીસી ના સિલેબસમાં છે, હે, કીધું જ છે કે યોજનાઓ ખાસ કરવાની છે ભારતની અને ગુજરાતની. તો યોજનાઓ જેટલી પણ ઇન્ટિગ્રેટ થશે હું અહીંયા કર્યા કરીશ તો તમને ફાયદો થશે, બરાબર.
ચાલો, તો નમસ્તે યોજના જે છે આ સ્વચ્છતા કામદારોની સલામતી અને ગૌરવ માટે છે. એને હવે તાજેતરમાં થયું શું, 26મી ફેબ્રુઆરી 2026ના રોજ ઉત્તર પ્રદેશની અંદર ગાંધી પ્રેક્ષાગૃહ નામની જે જગ્યા છે ત્યાં બેઝિકલી એક કાર્યક્રમ યોજાનો. શેનો કાર્યક્રમ? તો કે નમસ્તે યોજનાને પ્રમોટ કરવાની. કારણ કે ભારતમાં ઘણા એવા લોકો જેને આજ સુધી ખબર જ નથી કે આવી પણ યોજના કામ કરે છે. આની અંદર સ્વચ્છતા કામદારો જે છે એની સામાજિક સુરક્ષા અને ગૌરવ કઈ રીતના મજબૂત કરી શકાય, સરકાર કેટલા લાભ આપે છે, આ બધા વિશે જે છે વાત કરવામાં આવી, એક પ્રોગ્રામ યોજવામાં આવ્યો. હે ને? તો આ બધા મજૂરો જે છે ખાસ કરીને મેન્યુઅલ સ્કેવેન્જિંગ જે છે નાબૂદ કરવા માટે, મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે મેન્યુઅલી જે છે ગટરની અંદર ઉતરવાનું અને બધો કચરો જે છે સાફ કરવાનો. બરાબર? અને આપણા ભારતની અંદર આવું પણ કહેવાતું માથે મેલું ઉપાડવાની પ્રથા. શું કહેવાતું? માથે મેલું ઉપાડવાની પ્રથા. બરાબર? આના વિરુદ્ધ તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થઈ હતી અને ફાઇનલી સુપ્રીમ કોર્ટે આ પીઆઈએલ ની અરજી સાંભળી અને સમગ્ર ભારતમાંથી અલ્ટિમેટલી આ પ્રથા જે છે ને નાબૂદ કરી. પેલા છે ને એક ટોપલીની અંદર બધો કચરો લઈ અને ભારતની અંદર સફાઈ કામદારો જ્યારે નીકળતા તો ટોપલીમાં બધો કચરો માથે રાખતા. તો ફરિયાદ જે છે એવી કરવામાં આવી સુપ્રીમ કોર્ટને, કારણ કે સરકાર તો કઈ સાંભળતી નથી. મહાદેવને ફરિયાદ એવી કરવામાં આવી કે આ જે છે માથે આ રીતના કચરું ઉપાડીને ચાલવું એ કોઈ વ્યક્તિના ગૌરવની વિરુદ્ધ છે, ગૌરવની વિરુદ્ધ છે. અને આપણને ખબર છે કે જીવન જીવવાનો અધિકાર, હે ને, જીવન જીવવાનો અધિકાર અને સાથે સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, આ જે છે ભારતની અંદર આર્ટિકલ નંબર 21માં આપ્યો છે. અને આર્ટિકલ 21 એક પ્રકારનો ફંડામેન્ટલ રાઈટ છે, મૂળભૂત અધિકાર છે. આ ઉપરાંત આર્ટિકલ 13માં કીધું છે, ધ્યાનથી સમજો, આર્ટિકલ 13 ની અંદર એક શબ્દ છે કાયદો, અને આની અંદર લખ્યું છે કાયદાની વ્યાખ્યા. કાયદો જે છે એની વ્યાખ્યામાં કઈ કઈ વસ્તુ આવે? ખાલી જે આપણી લોકસભા રાજ્યસભા પસાર કરે એને જ કાયદો કહેવાય? નહીં. કાયદાની વ્યાખ્યા બહુ મોટી છે અને આમાં લખ્યું છે કે ભારતની અંદર કોઈ પરંપરા હોય, કસ્ટમ નામનો એક શબ્દ લખ્યો છે આર્ટિકલ 13માં. આ એક પ્રકારની પરંપરા થઈ. જો કોઈ પરંપરા છે, બરાબર, પછી બહુ બધું આની અંદર લખ્યું છે, કોઈ વટ હુકમ છે, આ બધી લોકસભા રાજ્યસભાના કાનૂન છે, વિધાનસભાના કાનૂન છે, બધું આખું લિસ્ટ છે. આમાંથી કોઈ પણ જો ફંડામેન્ટલ રાઇટની વિરુદ્ધમાં હશે તો ઓટોમેટિકલી નલ એન્ડ વોઇડ થશે, અને જો સરકાર નહીં કરે તો સુપ્રીમ કોર્ટ એને બંધ કરી દેશે. તો માથે મેલું ઉપાડવાની પ્રથા જે છે એ પણ કાયદાની વ્યાખ્યામાં પરંપરાની કેટેગરીમાં એક કેટેગરી હતી જે ફંડામેન્ટલ રાઇટની વિરુદ્ધમાં હતી. તો સુપ્રીમ કોર્ટ એને શું કરાવી? બંધ કરાવી. સમજ પડી ને? ચલો, હવે અહીંયા થયું છે શું? આ પ્રમોશન જે કાર્યક્રમ યોજાનો ને આની અંદર જે છે પીપીઈ કીટ આપવામાં આવી હતી. આપણે પીપીઈ કીટ શબ્દ વારે ઘડીએ છે ને કોરોનાના કાળમાં ખૂબ સાંભળ્યો હતો. કોરોના કાળમાં યાદ છે? કોરોના કાળમાં બધા ડોક્ટરો પીપીઈ કીટ પહેરીને. તમારે આ કીટ જે છે, આ પીપીઈ શબ્દ છે એનું પૂરું નામ જે છે તમારે કહેવાનું. ક્યારેક ક્યારેક આવો પ્રશ્ન હાવ બેહુદો પ્રશ્ન પૂછી લે, પણ ક્યારેક ક્યારેક આપણને ન ખબર હોય કે પીપીઈ નું ફૂલ ફોર્મ શું છે. પર્સોનલ છે, પર્સનલ છે, બરાબર, પ્રોટેક્શન છે, પ્રોએક્ટિવ છે. ઈ ફોર શું થાય? ઈ ફોર હે ને? તો આ બધું છે ને આપણને ખબર હોવી જોઈએ. તો પીપીઈ કીટનું પૂરું નામ નીચે કોમેન્ટ સેક્શનમાં લખો ભાઈ, લખો. હા, તો પીપીઈ કીટ એટલા માટે કે ગટરમાં જ્યારે ઉતરતી વખતે એમનું જોખમ જે છે ઘટે, અને સાથે સાથે આયુષ્યમાન કાર્ડ પણ આપવામાં આવ્યું જેથી સરકારી યોજના હેઠળ જે છે એમને વીમા કવરેજ જે છે ને પ્રાપ્ત થાય. કારણ કે આયુષ્યમાન કાર્ડ યોજના માટે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ સર્વે જે છે એનો આધાર લઈ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. પણ અહીંયા આજે ગટર યોજના, મતલબ આ ગટરની અંદર ઉતરતા જે દલિતો છે એમને પણ આયુષ્યમાન કાર્ડ જે છે આપવામાં આવશે. બરાબર ને? ચલો, તો આખી વાત કરીએ. નમસ્તે નામની જે યોજના આવી હતી, ક્યારે આવી હતી? 2023માં આવી હતી. બહુ જૂની યોજના છે. અને ન કરે નારાયણ સર, આજે પરીક્ષા તમારી સીસી થશે જે દિવસે થશે ત્યારે આની અંદર જે છે છેલ્લા 3 વર્ષની યોજનાઓ પણ પૂછી લે. બરાબર ને? તો યોજનાઓ તો કર્યા જ કરવાની છે, મગજમાં ખાસ. હા, એટલું યાદ રાખો કે નમસ્તે યોજના કોના માટે છે? સફાઈ કામદારો માટે છે. બસ આટલું યાદ રાખો તો બી ચાલશે. આખું ફૂલ ફોર્મ છે તો કે નેશનલ એક્શન ફોર મિકેનાઇઝડ સેનિટેશન. અચ્છા, મિકેનાઇઝડ સેનિટેશન એટલે શું થાય? કે મશીનોના મદદથી સફાઈ કરો ભાઈ. મિકેનાઇઝ, મશીનો સફાઈ કરો. એવી ભારતની અંદર ઇકોસિસ્ટમ બનવી જોઈએ. તમે વિદેશમાં જાઓ, કોઈ એવો વ્યક્તિ કે જે ગટરની સફાઈ કરતો હોય અથવા તો કોઈ પણ એવા સફાઈના કામગીરીમાં જોડાયેલો હોય, તમે જોજો એ લોકો પાસે કેટલા સરસ ઇક્વિપમેન્ટ હોય, એને આધુનિક મશીન હોય કે જેના દ્વારા સીધું ડાયરેક્ટ જે છે ગટર સાફ થઈ જાય. અને ભારતમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરવું પડે છે. વેરી બેડ. અહીંયા જે છે એક મેઇન મંત્રાલય, કઈ મંત્રાલય હેઠળ યોજના છે? તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ કામ કરે છે. અને આ મંત્રાલય જે છે એને સપોર્ટ કોણ પૂરો પાડે છે? તો આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. કારણ કે
આ જે મહુવા મિનિસ્ટ્રી આપણે જેને કહીએ છીએ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, આ જે છે બેઝિકલી સાધનો પ્રોવાઈડ કરશે. શું પ્રોવાઈડ કરશે? અલગ અલગ સાધનો, કારણ કે અર્બન એરિયામાં સફાઈ કરવાની ને એટલા માટે. તો અહીંયા યાંત્રિક દ્વારા સફાઈ કરવાની છે, જેથી મૃત્યુનું જોખમ જે છે ઘટે. ઘણા બધા લોકો આ ગટરમાં પડીને મૃત્યુ પણ પામે છે. અને અહીંયા બહુ મોટી વાત એ છે કે જો કોઈ સફાઈ કામદાર યંત્રો ખરીદે છે એની સફાઈ કરવા માટે, બરાબર, તો સરકાર જે છે એને કેપિટલ સબસિડી 5 લાખ રૂપિયાની આની અંદર આપે છે. તો આ નમસ્તે નામની શું છે યોજના છે. આ જ નમસ્તે યોજનામાં ઓર પણ વાત કરી છે કે લોકોને પીપીઈ કિટનું વિતરણ કરવામાં આવશે. અને આ જ નમસ્તે યોજનામાં એવું પણ લખ્યું છે કે આયુષ્યમાન કાર્ડ જે છે આપવામાં આવશે. તો અલ્ટિમેટલી અહીંયા જે છે આ પ્રમોશન કાર્યક્રમ થયો, એની અંદર પીપીઈ કિટ અને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યું છે. તો અહીંયા આન્સર આવશે ગટર અને સેપ્ટિક ટાંકીના કામદાર. આગળ વધીએ. રાષ્ટ્રીય જે આપણા હાઈવે છે, બરાબર, એની અંદર એન્ટ્રી કરીએ તો એની અંદર જે ઉપયોગિતાના કાર્યો છે, ઉપયોગિતાના કાર્યો મતલબ શું સમજો ધ્યાનથી. હું એમ કહું કે હાઈવે ઉપર આપણે જેવા અંદર એન્ટ્રી કરીએ તો તમને ખબર છે કે બાજુમાં તરત મને જે છે મારા ગાડીની અંદર ફ્યુઅલ ઘટી ગયું, પેટ્રોલ પૂરું થઈ ગયું, તો બાજુમાં પેટ્રોલનો ટાંકો જે રસ્તામાં આવવો જોઈએ, બરાબર. હું ડ્રાઇવિંગ કરીને થાકી ગયો છું, તો રસ્તામાં મારે આરામ ગૃહ, વિશ્રામ ગૃહ પણ આવવું જોઈએ, નાસ્તાનું આવવું જોઈએ, ટોયલેટ પાણી આવવું જોઈએ. આ બધી વસ્તુને ઉપયોગિતાના કાર્યો કહેવાય. તો એના માટે તાજેતરમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાની જે આખી પ્રક્રિયા છે એકદમ સુવ્યવસ્થિત કરવા માટે એક અપગ્રેડેડ પોર્ટલ તો હતું, એને અપગ્રેડ કરવામાં આવ્યું છે. એ કયા નામથી ઓળખાય છે? બરાબર. તો નીતિન ગડકરી દ્વારા અપગ્રેડેડ પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આનું નામ છે રાજમાર્ગ પ્રવેશ નામનું પોર્ટલ. હવે આને સમજીએ. ચલો, તો રાજમાર્ગ પ્રવેશ પોર્ટલનું અપગ્રેડ વર્ઝન જે છે એ બેઝિકલી ઓપન થઈ ગયું છે. કોણે લોન્ચ કર્યું? નીતિન ગડકરી, જે આપણા માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય જે છે એના મિનિસ્ટર પણ છે. અને અહીંયા વાત એવી છે કે આપણા જે નેશનલ હાઈવે છે એની આસપાસ ફ્યુલ સ્ટેશન બનાવવા હોય, આરામ વિસ્તારનું સંકુલ બને, પાણીની પાઇપલાઇન જે છે નીચેથી નાખવી હોય, ગેસની પાઇપલાઇનો બિછાવી, તો આ બધા માટે જે છે હવે પાણીની પાઇપલાઇન નાખવાળો જે વિભાગ હોય એને શું કરવું પડે? પહેલા તો માર્ગ પરિવહન ધોરીમાર્ગ મંત્રાલય જે છે એના પોર્ટલ ઉપર જઈ એનઓસી લેવું પડે. એનઓસી એટલે એક પ્રકારની પરમિશન. તમે સમજો કે આ આપણું જે હાઈવે મિનિસ્ટ્રી જે છે બેઝિકલી પરમિશન આપી દે કે હા તમે ફ્યુલ સ્ટેશન ખોલો, આ ખોલો, તો આ ખોલો, પાણીની પાઇપલાઇન નાખો, ગેસ પાઇપ. તો અલ્ટિમેટલી એનઓસી જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, કામગીરી ચાલુ ન થાય. પેટ્રોલ પંપ તમારી સાઈડમાં બનાવો હોય, તમારે એનઓસી જોઈએ. તો ભાઈ એનઓસી મેળવવાની જે પ્રક્રિયા છે પહેલા તો એકદમ ઓફલાઈન થતી હતી, પછી રાજમાર્ગ પ્રવેશ પોર્ટલ પર ઓનલાઈન થવા લાગી. અને આની અંદર પણ ઘણા બધા સુધારા જે છે કરવા કે ઓછા સમયમાં ફટાફટ એનઓસી કઈ રીતના મળી જાય, જેથી આગળ ફ્યુલ સ્ટેશન બાંધવાનું કામ ચાલુ થઈ જાય. તો આ રીતના વસ્તુ છે. બીજું, આની અંદર જે આખો પ્રોગ્રામ થયો એમાં ઘણી બધી સંસ્થાઓનો બી ઉલ્લેખ કરવામાં આવ્યો. ખાસ કરીને જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ભારતના મેઇન હાઈવે જે છે એના વિકાસ અને જાળવણી શું કરે છે? કાર્ય કરે છે. સાથે સાથે એક ઓર સંસ્થા બી છે, એનું નામ છે નેશનલ હાઈવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. આ પણ એક સંસ્થા છે. આ સંસ્થાનું કામ શું છે કે એવા વિસ્તાર કે જ્યાં હાઈવે બનાવવો અઘરો હોય, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે સરળ વિસ્તારમાં તો હાઈવે બની જાય, પણ જ્યાં પહાડ આ રીતના આવી જાય, તો હવે ત્યાંથી હાઈવે કાઢવો હોય તો એના માટે જે છે આખી અલગ મશીનરી જોઈએ, એક્સપર્ટીઝ અલગ જોઈએ. તો એના માટે સરકારે NHIDCL નામની અલગથી સંસ્થા બનાવી છે, જે મુશ્કેલ અને અમુક સરહદી વિસ્તારમાં શું બનાવે છે? હાઈવે. અને આ એક પ્રકારની પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે અને ભારત સરકારની જાહેર સંસ્થાની સંસ્થા છે. આમ તો તમે જો સમજતા હોય તો આજે આપણું હાઈવે મિનિસ્ટ્રી છે એના અંતર્ગત આ સંસ્થા છે, બરાબર. અને આ જ રીતના આપણી જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે એના અંતર્ગત પણ એક સંસ્થાનું નામ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, BRO, બરાબર. તો BRO જે છે એ એકદમ સરહદ ઉપર બહુ હાઈ જે એરિયા હોય ત્યાં જે છે બેઝિકલી શું બનાવે છે? રોડ બનાવે છે. એ પણ રોડ બનાવવાનું કામ કરે છે. પણ આ જે છે હાઈવે બનાવવાનું કામ, પેલો તો એક સાદો રોડ બનાવી દે તમને વ્યવસ્થિત, કે જેથી તમે ત્યાં પસાર થઈ શકો. આ તો ક્રિટિકલ એરિયાની અંદર હાઈવે પણ તમને બનાવી દે ખાસ કરીને. હેલો, તો આ બધી સંસ્થાઓ જે ઇમ્પોર્ટન્ટ છે. તો રાજમાર્ગ પ્રવેશ નામનું પોર્ટલ જે છે અપગ્રેડ થઈ ગયું છે. હવે ન્યૂઝ આવ્યા છે કે આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તાજેતરમાં ઇઝરાયલની વિઝિટ ઉપર છે. અને એની અંદર એને સર્વોચ્ચ કયો એવોર્ડ? યાદ રાખજો, ઇઝરાયલનો સર્વોચ્ચ એવોર્ડ નથી આપ્યો. મોદી સાહેબની વિઝિટ હતી તો ઇઝરાયલે સ્પેશિયલી મોદી માટે એક અલગ એવોર્ડ ક્રિએટ કર્યો, બરાબર ને. આ એવોર્ડ ક્રિએટ કરવામાં આવ્યો છે. એવોર્ડ આની પહેલા કોઈને આપવામાં જ નથી આવ્યો. એવોર્ડ હમણાં બનાવ્યો, જસ્ટ નવો તાજો. અને ઈ એવોર્ડનું નામ છે સંસદીય સન્માન નેસેટ મેડલ, આવું નામ છે, બરાબર. હા, તો નેસેટ શું છે? આપણે આ ગયા લેક્ચરમાં વાત કરી હતી. ઇઝરાયલની સંસદને નેસેટ કહેવાય. એની જે આ સંસદ છે એની અંદર કોઈ વ્યક્તિને બોલાવવામાં આવે તો એને એવોર્ડ આપવામાં આવે છે. હવે પ્રોબ્લેમ એ છે કે ઇઝરાયલની અંદર એને એક તો છે પ્રધાનમંત્રી
અને બેન્જામિન નેતાન્યાહુ, અને ઇઝરાયલની ઉપર અહીંયા એક છે પ્રેસિડેન્ટ અને એક રાષ્ટ્રપતિ પણ છે, પ્રેસિડેન્ટની પોસ્ટ પણ છે, બરાબર. જો કે વધારે પાવર, એક્ઝિક્યુટિવ પાવર કોની પાસે છે? પીએમ પાસે છે. હવે અહીંયા પ્રેસિડેન્ટ જે છે એને બેઝિકલી આજે મોદી સાહેબની આખી નેસેટની અંદર સ્પીચ હતી, તો એ પ્રોગ્રામ દરમિયાન ઇઝરાયલે શું કર્યું? પોતાના પ્રેસિડેન્ટને આમંત્રણ આપ્યું. એનું રીઝન છે કે આ પ્રેસિડેન્ટ જે છે ને બેઝિકલી ઇઝરાયલ જે છેલ્લા 3 વર્ષથી કરી રહ્યું છે એના વિરુદ્ધમાં છે. તમે સમજો છો? જે ગાઝા પટ્ટી ઉપર દે દનાદન અટેક કરી રહ્યું છે એના વિરુદ્ધમાં જે છે કોણ છે? તો અહીંયા નેતાન્યાહુએ પ્રેસિડેન્ટને આમંત્રણ આપ્યું જ નહીં. કયા? આ પ્રોગ્રામમાં. હવે અહીંયા વાત એવી છે કે ઇઝરાયલનો સર્વોચ્ચ એવોર્ડ જો આપવો, જેમ આપણા ભારતમાં કેમ ભારત રત્ન છે, એવો સર્વોચ્ચ એવોર્ડ જો મોદી સાહેબને આપવો હોય તો એમાં નિયમ એવો છે કે પ્રેસિડેન્ટ જ આપી શકે. કોણ આપી શકે? પણ પ્રેસિડેન્ટ તો આમંત્રણ નથી, કારણ કે પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર એકબીજાના અગેન્સ્ટમાં છે. તો પ્રેસિડેન્ટ જે છે એને નહોતા બોલાવ્યા, તો એવોર્ડ આપી ન શકાય, તો નવો એવોર્ડ બનાવી નાખો, કઈ વાંધો નહીં, હે ને? તો સંસદીય સન્માન નેસેટ મેડલ જે છે આપવામાં આવ્યો છે, બરાબર. ચાલો, તો તાજેતરમાં સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ હે ને એ નરેન્દ્ર મોદી સાહેબને મળ્યો. આ હવે આમાં તમે કરંટ અફેરમાં મળો તો એવું આવે કે ભાઈ વિશ્વના પહેલા નેતા બને. હવે પહેલા જ બને ને, એવોર્ડ જ અત્યારે ક્રિએટ કર્યો છે. તો અહીંયા નેસેટ જે છે એના અધ્યક્ષ નામ છે અમીર ઓહાના જે છે, એના દ્વારા બેઝિકલી સંસદીય સન્માન જે છે કરવામાં આવ્યું છે, અને આ લોકો એમ કે સર્વોચ્ચ સંસદીય સન્માન છે. તો આ મેડલ મેળવનાર પ્રથમ વૈશ્વિક નેતા જે છે મોદી સાહેબ બને. હવે મને એવું લાગે છે કે ડેડિકેટેડલી આ ભાઈ માટે બનાવ્યો છે, તો ભવિષ્યમાં કોઈ એવો વ્યક્તિ બનશે પણ નહીં કે જેને એવોર્ડ આપવામાં આવશે, બરાબર. આ સ્પેશિયલી ડેડિકેટેડ કામ છે. તો અહીંયા મોદી સાહેબ એકમાત્ર એવા નેતા બની ગયા છે કે જેને ઇઝરાયલનો એવોર્ડ મળ્યો છે, સાથે સાથે પેલેસ્ટાઇન, જેની સાથે યુદ્ધ છે ઇઝરાયલનું, જે આપણે ગાઝા પટ્ટી બેઝિકલી પેલેસ્ટાઇનમાં, કારણ કે આની પહેલા મોદી સાહેબ જ્યારે ઇઝરાયલની વિઝિટ અને પેલેસ્ટાઇન, કારણ કે આપણે બંને દેશને માન્યતા આપીએ છીએ, આપણે પેલેસ્ટાઇનને બી ઇક્વલી સ્ટેટસ આપીએ છીએ, તો ઇઝરાયલને પણ ઇક્વલી સ્ટેટ. તો પેલેસ્ટાઇનની મુલાકાત લેનારા પહેલા પ્રધાનમંત્રી બી નરેન્દ્ર મોદી હતા, જે આગળ જઈને વિઝિટ કરી આવ્યા હતા. તો પેલેસ્ટાઇને તો પોતાના દેશનો સર્વોચ્ચ સન્માન અને મોદી સાહેબને આપી દીધો છે, પણ ઇઝરાયલે આ વખતે એવું ન કર્યું. ઇઝરાયલે પોતાના દેશનો સર્વોચ્ચ એવોર્ડ જે છે મોદી સાહેબને ન આપ્યો. કેમ ન આપ્યો? કારણ કે પ્રેસિડેન્ટ આપી શકે, પ્રેસિડેન્ટ જે છે વિરુદ્ધમાં છે, તો એક નવો એવોર્ડ ક્રિએટ કરીને એને આપી દેવામાં આવ્યો છે, બરાબર. હા, તો આ બધી ચર્ચાઓ જે ચાલે. હવે આપણે વાત કરીએ મોદી સાહેબનો જે ઇઝરાયલનો પ્રવાસ છે એમાં સહયોગની કઈ આપણે તો આપણા ભારતને શું ફાયદો થાય જોવાનો છે. તો એક તો યુપીઆઈ જે છે હવે બની શકે ઇઝરાયલમાં જે છે ચાલુ થઈ જશે, એવી વાત ચર્ચા આવી ગઈ છે. એટલે કે ફિનટેકની અંદર જે છે ભારત ઇઝરાયલ સહયોગ કર્યો છે. ખૂબ જલ્દી આપણા દિલ્હીની અંદર અત્યારે મીટિંગ પર મીટિંગ ચાલી રહી છે કે ભારત અને ઇઝરાયલ વચ્ચે શું ચાલુ થઈ જાય? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. આ ઉપરાંત એક નવી અપડેટ એ પણ આવી છે કે ભારતીયો 50,000 ભારતીયો જે છે એને ઇઝરાયલની અંદર જોબ આપશે, મતલબ ઇઝરાયલ જે છે એને વિઝા એન્ટ્રી આપશે જોબ માટે. આ ઉપરાંત એક ઓર વાત આવી છે કે ઇઝરાયલથી ચાલુ કરવાનો મિડલ ઈસ્ટમાંથી છે ભારત સુધી, ભારતના મુંબઈ સુધી, અને ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર નામનો આખો એક રસ્તો છે. એની પ્રગતિ કેટલી થઈ એના પર ચર્ચા ચાલી રહી છે. જો આ રસ્તો આખો તૈયાર થઈ જાય તો ભારતે આ બધા યુરોપ દેશ સુધી માલ સામાન પહોંચાડો એકદમ કેવું થઈ જાય? ઈઝી. અને સાથે સાથે I2U2 હે ને, ઇન્ડિયા, ઇઝરાયલ, યુએઈ અને યુએસએ, આ 4 દેશોનું જે સમૂહ છે એમાં કોઓપરેશન કે આમાં યુએઈ પણ છે, તેમાં સહયોગ કઈ રીતના વધારી શકાય હે ને, એના વિશે છે. તમે સમજો, અહીંયા યુએઈ એક પ્રકારનો મુસ્લિમ દેશ છે, તો ઇઝરાયલ જે છે યહૂદી દેશ, બરાબર. યહૂદી ને મુસ્લિમ આમ પણ બાદે, પણ અહીંયા હવે એકબીજાની નજીક કેમ આવ્યા છે? કારણ કે એબ્રાહમ એકોર્ડ, યાદ છે ને એબ્રાહમ એકોર્ડ 2020માં, તો એના કારણે બેઝિકલી ઇઝરાયલ યુએઈ સાથે I2U2 સંમેલનની અંદર જોડાયું. એક પ્રકારનું ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર. ચલો, આ ઉપરાંત મોદી સાહેબે એ પણ કીધું કે આતંકવાદને ક્યાંય પણ સહન નહીં કરવામાં આવે, જે અત્યારે પાકિસ્તાનને ટાંકીને બેઝિકલી કહેવામાં આવ્યું છે. હવે આશ્ચર્યની વાત એ છે કે આખા મોદી સાહેબની જે ચર્ચા થઈ, આની અંદર મોદી સાહેબે મુંબઈના હુમલાની બધી જ વાત કરી, કારણ કે મુંબઈના હુમલામાં જ્યારે આપણા આતંકવાદી હુમલો થયો તાજ રોડ પર, ત્યારે ઘણા બધા ઇઝરાયલના નાગરિકો જે છે આની અંદર શહીદ થયા હતા. તો મુંબઈ હુમલાની વાત કરી, પણ તાજેતરમાં પાકિસ્તાન દ્વારા થયેલા હુમલાની એક પણ ઉલ્લેખ કે ચર્ચા કરવામાં આવી નથી. ઉરી આતંકવાદી અટેકની કોઈ પ્રકારની ચર્ચા નથી કરી, ખાલી એક જ આતંકવાદી હુમલાની વાત કરી, મુંબઈ અટેક, બરાબર. તો એવું કેમ કર્યું છે? શું અહીંયા મોદી સાહેબ અહીંયા ખાલી અપીઝમેન્ટ માટે ગયા છે? વેરી ડાઉટફુલ વસ્તુ છે. ચલો સમજીએ. આ ઉપરાંત મોદી સાહેબની આગળ વિઝિટમાં શું છે, તો અહીંયા જે છે યાદ વાશેમ કરીને એક ઇઝરાયલમાં જગ્યા છે, બેઝિકલી મેમોરિયલ છે, એની મુલાકાતે ગયા. મેમોરિયલ શેનું છે?
હિટલર જ્યારે યુરોપની અંદર એક તાનાશાહ બન્યો હતો ત્યારે એને 1933 થી ચાલુ કરીને 1945 સુધી, જ્યાં સુધી હિટલર પાવરમાં રહ્યો ત્યાં સુધી એને આ 12 વર્ષ દરમિયાન યુરોપના જે છે ઘણા બધા યહૂદીઓ જે છે એને મોતને ઘાટ ઉતારી દીધા. બરાબર, ઘણા બધા, લગભગ આ આંકડો જે છે 60 લાખ સુધી પહોંચે છે. 60 લાખ લોકો યહૂદીઓ જે છે એની શું કરવામાં આવી હતી? હત્યા. અને આમ તો હિટલરે તમને પોલેન્ડનો વેરી ફેમસ, વર્લ્ડ ફેમસ એનું કેમ્પ હતું, નામ હતું આઉશવાઇઝ કેમ્પ. એક કેમ્પ બનાવ્યો હતો બેઝિકલી કે દુનિયાભરમાંથી, મતલબ યુરોપમાં ખાસ કરીને જ્યાંથી યહૂદી પકડાય એને પકડીને ક્યાં નાખો? અને આઉશવાઇઝમાં નાખો. અને આ આઉશવાઇઝની અંદર જે રૂમની અંદર આ લોકોને રાખ્યા હોય, આમ એક પ્રકારના પૂરી દે, અને પછી જે છે ઝાયક્લોન બી નામનો જે ગેસ જે છે એ રૂમની અંદર છોડવામાં આવે, અને આ ગેસ ચેમ્બરમાં જે છે એની શું કરવામાં આવે? હત્યા કરવામાં આવે. તો આવા તો ઘણા બધા કોન્સન્ટ્રેશન કેમ્પ હતા, અને આની અંદર યહૂદીઓને પૂરીને માર્યા છે, અને 60 લાખ લોકોની હત્યા કરી છે. એટલા માટે આ યુરોપના યહૂદીઓની જે હત્યાની જે આખી ઘટના 12 વર્ષ સુધી આ હત્યાકાંડ ચાલ્યો, આ ઇવેન્ટને કહેવાય છે હોલોકોસ્ટ. શું કહેવાય છે? હોલોકોસ્ટ. એટલે 12 વર્ષ દરમિયાન હિટલરે મારેલા લોકોની આખી હેરાર્કી. તો અહીંયા જેટલા પણ મૃતકો મર્યા હતા, તો આગળ જઈને જ્યારે ઇઝરાયલ નામનો દેશ 1947માં અસ્તિત્વમાં આવે છે, ત્યારે આ દેશે પોતાની અંદર યાદ વાશેમ કરીને એક શું બનાવ્યું છે? મેમોરિયલ, જે આ લોકોને શ્રદ્ધાંજલિ આપે છે કે હવે પછી યહૂદીઓ સામે કોઈ પણ અટેક થાય તો સહન કરવામાં આવશે નહીં. બરાબર ને? ચલો, તો એ પણ સમજો કે યહૂદી ઉપર અટેક થયો, ઇઝરાયલ ઉપર જે છે ગાઝા, હમાસ, એ તો ખરેખર ખરાબ છે. બરાબર, બહુ જ નિંદનીય અટેક જે છે ઇઝરાયલ ઉપર થયો હતો. બરાબર, એક પ્રાઇવેટ કોન્સર્ટ ચાલી રહ્યો હતો અને અચાનક જે છે પેરાશૂટમાંથી આ હમાસના આતંકવાદી હે ને જે પેલેસ્ટાઇનમાંથી અહીંયા ઉતરે છે અને ધડાધડ ગોળીબાર કરીને ઘણા બધા લોકોને બંધક બનાવી લે છે અને ત્યાં પૂરી દે છે. તો આપણે તો સમજીએ છીએ, પણ તમે સમજો કે પછી ઇઝરાયલે આ 3 વર્ષ સુધી શું કર્યું છે? ઇઝરાયલે કેટલા નિર્દોષ લોકોની હત્યાઓ કરી નાખી છે. બરાબર, હવે આ બધા લોકોનો આજે ફિલિસ્ટાઇનની અંદર રહી છે એ લોકોનો શું વાંક છે? એક તમારા દેશનું સંગઠન ખરાબ છે, એનો મતલબ એવો નથી કે બધા લોકોને, આવા નાના બાળકોનો શું વાંક છે કે જેને ઇઝરાયલે થર્મોન્યુક્લિયર બોમ્બ જે છે બનાવી અને વેપર બોમ્બ બનાવ્યા આખા નાખે, જે ફૂટે એટલે બિલ્ડિંગને નુકસાન ન કરે, પણ અલ્ટિમેટલી માણસ જે છે આખો સ્વાહા થઈ જાય. તો આ બધી વાત જે છે એની પણ ખરેખર ચર્ચા જે છે થવી જોઈતી હતી. આમ છે ને, બીજા કોઈ નેતા આવ્યા હોત ને તો આ બધી વાત પણ કરતે, પણ અહીંયા આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે છે ખાલી ને ખાલી હમાસે શું કર્યું બસ એની ઉપર જ ચર્ચા કરી, ઇઝરાયલે શું કર્યું એની પર કોઈ ડિસ્કશન કર્યું નથી. બરાબર ને? તો એ બી થોડું સમજવું જોઈએ, હે ને? અને આમ પણ આ ઘટનાઓ જે હમણાં તમે કદાચ વિડીયોમાં જોયું હોય, ના જોયું, કે જ્યારે આ સંસદની અંદર બેઝિકલી મોદી સાહેબ જે છે અહીંયા ઉભા હતા, બાજુમાં જે છે ઇઝરાયલના સ્પીકર ઉભા હતા, અને જેવો પ્રોગ્રામ ચાલુ થયો તો ઇઝરાયલની આ જે નેસેટ છે એના વિપક્ષના લોકો વોકઆઉટ કરી ગયા, હે ને? વિપક્ષના લોકો શું કર્યા? વોકઆઉટ કરી નાખ્યું. બરાબર, તો મોદી સાહેબ તો ઇઝરાયલની વાહવા કરવા જયા હતા, છતાં કેમ વિપક્ષે વોકઆઉટ કર્યું? તો વિપક્ષે સ્પષ્ટ ભાષામાં કીધું કે અમને ઘણી બધી વસ્તુથી વાંધો છે. પહેલો વાંધો તે છે કે તમે આ આખા પ્રોગ્રામમાં પ્રેસિડેન્ટને આમંત્રણ નથી આપ્યું. કેમ તમે પ્રેસિડેન્ટને આમંત્રણ ન આપ્યું? કારણ કે તમારી વિરુદ્ધમાં બોલે છે એટલા માટે. તો પ્રેસિડેન્ટને પણ આમંત્રણ આપવું જોઈએ. બીજું, અહીંયા અમને વાંધો જે છે નરેન્દ્ર મોદી સાહેબ સાથે નથી. અમને નરેન્દ્ર મોદી સાથે કોઈ વાંધો નથી. અમને વાંધો જે છે આ બેન્જામિન નેતાન્યાહુ સાથે છે, જે પાગલોની જેમ જે છે લોકોને મારી રહ્યો છે. બરાબર, અને ઈ અને એના પપ્પા જે છે યુએસએ ભેગા થઈને બોમ્બ પર બોમ્બ ફેંકી રહ્યા છે. બરાબર, તો આ અટકવું જોઈએ, એટલા માટે અમે વોકઆઉટ. તો વિપક્ષ જે છે વોકઆઉટ કરે છે અને વળી પાછો જે છે એન્ટર થઈ જાય છે. થોડા સમય પછી પાછો એન્ટર થઈ, જ્યારે મોદી સાહેબની સ્પીચ ચાલુ થવાની પાછો એન્ટર થઈ જાય છે. તો આવું પણ કર્યું છે. ભારતની અંદર જો વિપક્ષ આવું કર્યું હોત તો વિપક્ષ ઉપર કેટલી ગાળો ફટકારવામાં આવે ને ચારે બાજુ મીડિયા જે છે એને વિપક્ષને આમ કહે, વિપક્ષ આવું છે તેવું છે કહેવા લાગે. અને પણ જો એ દેશની મેચ્યોરિટી કેટલી છે આપણે એના પરથી થોડું શીખવા જેવું છે. બરાબર ને? ચલો આગળ વધીએ. તો અહીંયા નરેન્દ્ર મોદી સાહેબને આ શું મળ્યું છે? સન્માન મળ્યું છે. આગળ વધીએ. ભારતના સ્ટીલ ક્ષેત્ર અને એસઆર ગ્રુપ સાથે જોડાયેલા અગ્રણી ઔદ્યોગિક જે લીડર છે એનું તાજેતરમાં શું થયું હતું? અવસાન. તે કોણ છે આની અંદર? બરાબર, તમારે કહેવાનું છે. હવે રતન તાતા તો છે નહીં ઓલરેડી, તો 3 માંથી કોણ છે તમારે કહેવાનું છે. ચલો, તો તાજેતરમાં સ્ટીલ ઉદ્યોગના દિગ્ગજ, એનું નામ છે જતિન્દર મહેરા, અને જતિન્દર મહેરાનું શું થયું છે? અવસાન. તો ધાતુ ક્ષેત્રમાં, મેટલનું આખી ઇન્ડસ્ટ્રીની અંદર 60 વર્ષથી વધારે સમય વિતાવ્યો છે. અને જાહેર એટલે કે સરકારી અને ખાનગી સ્ટીલ બંને સાહસોમાં મુખ્ય ભૂમિકા ભજવી ગ્રુપને એસ્ટાબ્લિશ કરવામાં. ખાસ કરીને એસઆર ગ્રુપ હતું એની અંદર એની બહુ જ મહત્વની ભૂમિકા હતી. શરૂઆતમાં તે
મેટલ અને માઇનિંગ ડિવિઝનના એસઆર ની અંદર જે આ મેટલ માઇનિંગ ડિવિઝનના ઉપાધ્યક્ષ બન્યા હતા, વાઇસ ચેરમેન બન્યા હતા. હા, વાઇસ ચેરમેનની પોસ્ટ ઉપર રહીને ગુજરાતની અંદર ખાસ કરીને સુરતની અંદર હજીરાની અંદર હે ને, હજીરા કરીને સુરતની અંદર એક જગ્યા છે જ્યાં બેઝિકલી બધી જ ઇન્ડસ્ટ્રી છે. તો આ હજીરાની અંદર જ્યાં એસઆર નો પ્લાન્ટ હતો, આની અંદર એને સ્ટીલ બનાવવાની જે ક્ષમતા જે છે એ વિકસિત કરી હતી એ સમય. અને જોકે હવે તો એસઆર ગ્રુપ બંધ થઈ ગયું છે, પણ એ સમયે આ વહીવટ થયો હતો. આ ઉપરાંત એને પારાદીપની અંદર જે એસઆર ની એક બ્રાન્ચ હતી ઓડિશાના કિનારે, પારાદીપ સ્ટીલ પ્રોજેક્ટ, એને પણ એને ડેવલપ કરવા. તો આનું કામ શું છે, કોઈ પણ જગ્યા પર પ્લાન્ટ તમારે એસ્ટાબ્લિશ કરવો હોય તો જતિન્દર મહેરા જે છે પ્લાન્ટનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીને આપતા, બરાબર. પછી આ તો બધું પ્રાઇવેટ સેક્ટરમાં કામ હતું. પછી જ્યારે જાહેર ક્ષેત્રમાં પણ આવ્યા, કારણ કે પ્રાઇવેટમાં તમે સારું કામ કરો તો સરકાર તમને બોલાવી લે. તો આગળ જઈને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ જે ભિલાઈનો પ્લાન્ટ છે તેમને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે છે બનાવવામાં આવ્યા. સેલ ઘણી બધી જગ્યા છે, બધી ભિલાઈ પ્લાન્ટની અંદર એમને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બી બનાવવામાં આવ્યા. આગળ જઈને આપણા આંધ્રપ્રદેશના વાઇઝાગ પાસે રાષ્ટ્રીય ઇસ્પાત, ઇસ્પાત એટલે સ્ટીલ, ઇસ્પાત એટલે શું થાય, સ્ટીલ નિગમ લિમિટેડ નામની જે સંસ્થા છે, એકદમ દરિયા કિનારે, જો સમજો આ રીતના દરિયા કિનારે બેઝિકલી અને રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ નામની શું છે સંસ્થા છે. અને અહીંયા એનો હોવાનો ફાયદો બી છે, કારણ કે ડાયરેક્ટ સ્ટીલ અહીંયાથી શું કરી શકે, એક્સપોર્ટ કરી શકે. અને સ્ટીલ માટે 3 વસ્તુ આમ તો સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય. એક તો લોખંડ, સ્ટીલ માટે સૌથી પહેલા શું જોઈએ, લોખંડની કાચી ધાતુ. બીજું જોઈએ કોલસો, કોલસો જોઈએ, કોક, હે ને, કોકમાંથી કાર્બન જે છે નીકળે, કારણ કે લોખંડમાં જ્યારે કાર્બન નાખશો ત્યારે સ્ટીલ બનશે, બરાબર. અને ત્રીજું જોઈએ પાણી અને વોટર. આ 3ની અવેલેબિલિટી હશે તો જ તમે સ્ટીલનો પ્લાન્ટ જે છે ઉભો કરી શકો. તો અહીંયા રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ જે છે એના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ કોને આપવામાં આવી હતી, જતિન્દર મહેરા. આગળ જઈને ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન દ્વારા એને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવ્યો. તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં એમનું જેમ રતન તાતા છે એમ આનું પણ ખૂબ મોટું યોગદાન હતું, જેનું તાજેતરમાં અવસાન. હવે આપણી એનસીઆરટી ની અંદર જે સ્ટીલ ઉત્પાદનનો આખો ઇતિહાસ આપવામાં આવ્યો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા ભારતની અંદર એકદમ પ્રાચીન ભારતની વાત કરીએ તો પ્રારંભિક લોખંડ અને સ્ટીલ કઈ તમે વાત કરીએ તો સૌથી પહેલા 2500 વર્ષ પહેલા હે ને લોખંડ જે છે ઉત્પાદન થયું. એક્ઝેક્ટલી જો તમારે કહેવું હોય તો આપણે જે વૈદિક યુગ ભણીએ છીએ, કયો યુગ ભણીએ છીએ, વૈદિક યુગ. વૈદિક યુગના 2 ભાગ છે, ખબર ને. વૈદિક યુગ ચાલુ ક્યારે થયો હતો, 1500 BCE માં ચાલુ થયો. 1500 BC થી લઈ લગભગ 500 BC સુધી વૈદિક યુગ ચાલ્યો. આ વૈદિક યુગના 2 પાર્ટ છે, અને એકનું નામ છે ઋગ્વેદ કાળ. કયો કાળ, ઋગ્વેદ કાળ. અને બીજો જે છે ઉત્તર વૈદિક કાળ, બીજો છે ઉત્તર વૈદિક કાળ. ઋગ્વેદ કાળ જે છે એની વાત કરીએ તો 1500 થી લઈ લગભગ 1000 એટલે કે 500 વર્ષ આના રહ્યા. અને ઉત્તર વૈદિક કાળ જે છે એ 1000 થી ચાલુ કરીએ તો લગભગ 500 સુધી જે છે ચાલ્યો છે. એની અંદર આ જે ઉત્તર વૈદિક કાળ આવ્યો ને ત્યારે જે છે ખાસ કરીને એ સમયના જે વૈદિક લોકો હતા એમને લોખંડ પહેલી વખત જમીનમાંથી મળ્યું, હે ને. અને આમ આપણી પાસે એનો એવિડન્સ પણ છે. આપણી પાસે ઉત્તર પ્રદેશની અંદર આવેલી એક જગ્યા છે, એનું નામ છે અતરંજી ખેડા. શું નામ છે, અતરંજી ખેડા. અતરંજી ખેડામાંથી આપણને યુદ્ધના ઘણા બધા ભાલાના અવશેષ મળ્યા છે, જેનું કાર્બન ડેટિંગ કર્યું તો ખબર પડી કે ઉત્તર વૈદિક કાળમાં બેઝિકલી ભારતના લોકોને પહેલી વખત લોખંડ પ્રાપ્ત થયું હતું. અને એટલા માટે ઉત્તર વૈદિક યુગ જે છે એને લોહ પ્રૌદ્યોગિકીનો યુગ પણ કહેવામાં આવે છે, કારણ કે આ જ લોખંડમાંથી આગળ જઈને ઘણી બધી ટેકનોલોજી આપણે ડેવલપ કરીએ ને, સાધનો ડેવલપ કર્યા, ઘણી બધું. તમે રામાયણ મહાભારતમાં બી જે યુદ્ધના વેપન્સ જોવો છો એ ઉત્તર વૈદિક કાળની જ રામાયણ મહાભારત ઘટના છે. ત્યારે જ બધા વેપન આવ્યા હતા, એની પહેલા કોઈ વેપન હતા નહીં. લોખંડથી પરિચિત ઉત્તર વૈદિક કાળમાં થયો. એટલે આજથી 2500 વર્ષ પહેલા જે છે બેઝિકલી લોખંડ ઉત્પાદન થયું. અને પછી આગળ જઈને તમને ખબર છે કે દિલ્હીની અંદર હે ને મહેરોલી નામની જે જગ્યા છે ત્યાં આખો લોખંડનો સ્તંભ મૂકવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ જે છે ગુપ્તકાળ, હે ને, ગુપ્તકાળ દરમિયાન ટેકનોલોજી હતી. ગુપ્તકાળનો અંદર એક રાજા હતો ચંદ્રગુપ્ત દ્વિતીય, એના દ્વારા જે બેઝિકલી આ લોખંડનો સ્તંભ બનાવવામાં આવ્યો એવું માનવામાં આવે છે, કારણ કે આ લોખંડના સ્તંભ ઉપર જે લખાણ લખ્યું છે એની અંદર ચંદ્ર નામનો શબ્દ લખ્યો છે, બરાબર. તો એટલા માટે અને આને આજ સુધી જે છે કાટ લાગ્યો નથી. તો એ સમયની આ લોહ પ્રૌદ્યોગિકી છે. એવું કહેવાય છે કે આની અંદર લોખંડ સાથે ચામડું પણ ઓગાળીને નાખ્યું હતું. હવે આ લોખંડને કાપીને મતલબ આખા સ્તંભ છે, આપણો ઐતિહાસિક વારસો છે, અને કાપીને જોવાય થોડું કે આમાં શું નાખ્યું હતું, અને જેમ જ રાખવો પડે. તો આજ સુધી એ ખુલ્લો જગ્યા પર પડ્યો છે, પણ કાટ લાગ્યો નથી. તમે અત્યારનું જુઓ લોખંડ, હે ને, હાલતા કાટ લાગી જાય. પછી તો લોખંડની ઘટના છે. હવે આગળ વધીએ કોલસો, હે ને. લોખંડ મળી ગયું, હવે કોલસો. કોલસાની શોધ ભારતમાં કઈ રીતના થઈ એ બી સમજવા જેવું છે.
હવે બે વ્યક્તિ હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઓફિશિયલ, નામ હતું જ્હોન સમનર અને ગ્રાન્ટ હિટલી. કિટલી નહીં, એ ભાઈ કિટલી નહીં, હિટલી. તો હિટલી અને સમનર, આ બંને જણા જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઓફિશિયલ છે. એ 1774 આટા ઠોકતા હતા. તેમાં વેસ્ટ બેંગાલની અંદર એક જગ્યા છે, એનું નામ છે આસનસોલ. અને આ જગ્યા પરથી એને પહેલી વખત જે છે કોલસાના અવશેષ મળ્યા. એટલે એ લોકોએ છે ને મારા દીકરાને એમ કે ને કે જાદુ થઈ ગયું, જાદુ. અને 1774 એટલા માટે આસનસોલની બાજુમાં વેસ્ટ બેંગાલમાં એક જગ્યાનું નામ છે રાણીગંજ, અને રાણીગંજમાં ભારતની પ્રથમ કોલસાની ખાણ બની. તો રો મટીરિયલમાં મારે પહેલો તો લોખંડ જોતું હતું, મળી ગયું. કોલસો છે એ પણ મળી ગયું, બરાબર. હવે પાણીની અવેલેબિલિટી હોય એ પ્રમાણે મારે સ્ટીલનો પ્લાન્ટ જે છે હું નાખી શકું છું. તો અહીંયા આગળ વધીએ તો પ્રથમ હે ને આધુનિક લોખંડ અને સ્ટીલ, હવે એનો પ્રયાસ કરીને એ બી સમજીએ. 1870 પશ્ચિમ બંગાળમાં એક જગ્યા હતી કુલ્ટી, અને એની અંદર લોખંડ જે છે એના કારખાનાઓની શું થઈ, સ્થાપના થઈ. એને આમ તો પિગટ કરીને લોખંડ આવે, એ લોખંડ જે છે બેઝિકલી બનાવવાની શરૂઆત થઈ. આ એવું લોખંડ છે કે જેની અંદરથી, કારણ કે લોખંડ એક વખત જે જમીનમાંથી મળે આયરન ઓર હોય, કાચી ધાતુ હોય, શું હોય, આયરન ઓર હોય, એને નિષ્કર્ષિત કરીને એને શુદ્ધ કરવું પડે, પછી આપણી પાસે શુદ્ધ લોખંડ આવે. અને આ શુદ્ધ લોખંડ જે છે એની હારે પ્રક્રિયા કરીએ, પછી જઈને એમાં કાર્બન એડ કરીએ, તો પછી આપણને શું મળે, સ્ટીલ. બરાબર, આ રીતની પ્રોસેસ છે. તો પેલા મારે આ તો કરવું પડે ને, તો એટલા માટે કુલ્ટીમાં પ્લાન્ટની શરૂ, પણ થોડા સમયમાં પ્લાન્ટ શું થઈ ગયો, બંધ થઈ ગયો. પછી વળી પાછો આગળ ચાલુ કરવામાં આવે છે. અને અત્યારે મતલબ આખી એક સંસ્થા છે, હે ને, ભારતીય આયરન એન્ડ સ્ટીલ કંપની, હે ને, ઇન્ડિયન આયરન એન્ડ સ્ટીલ કંપની, હે ને. તો એનો આજે એ ભાગ છે. તો કુલ્ટા વાળી જગ્યા, તો લોખંડના પ્લાન્ટની શરૂઆત થઈ. તો એક પ્રકારે જો કે સફળતા પ્રોપર મળી નહીં, પણ એકદમ વ્યવસ્થિત મારે સ્ટીલ બનાવવાની શરૂઆત કરવી હોય તો એની શરૂઆત થઈ ટિસ્કોથી, હે ને. આપણા ભારતના મહાન એવા ફિલેન્થ્રોપિસ્ટ જેને ખૂબ દાન આપ્યું છે, એનું નામ છે જમશેદજી નુસરવાનજી ટાટા. આ જમશેદજી ટાટાએ એ સમયે એને આઈડિયા આવી ગયો હતો કે ભારતને સુપર પાવર જો બનાવવું હોય તો ભારત પાસે સ્ટીલ હોવું ખૂબ જરૂર. કારણ કે ત્યારે બિલ્ડિંગ ટેકનોલોજીની અંદર ચેન્જ આવી રહ્યો હતો. ખાસ કરીને રેલવે જે છે એના નિર્માણ માટે ઘણું બધું સ્ટીલ જે છે એની જરૂર હતી. તો ભારતમાં બી સ્ટીલ બને એના માટે જરૂરી છે પહેલી વસ્તુ લોખંડ, બીજું છે કાર્બન, ત્રીજું છે પાણી. તો અલ્ટિમેટલી જમશેદજી તાતા જે છે ને એને સતત એક કામ કર્યું, વર્ષો સુધી એને સર્વે કર્યા, ખાસ કરીને છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં, કે ભાઈ હું કઈ જગ્યા પર એક્ઝેક્ટલી હું સ્ટીલ બનાવવાની ફેક્ટરી બનાવું, બને. તો એટલા માટે એને લોખંડની કાચી ધાતુ, કોલસો અને પાણી ત્રણેયની અવેલેબિલિટી હોય એની સર્વે જે છે ને આજીવન સર્વે જે છે કરતા રહ્યા. અનફોર્ચ્યુનેટલી જે છે એવું કહેવાય છે કે એના જીવનકાળમાં એને સ્ટીલનો પ્લાન્ટ એ બનાવી શક્યા નહીં, અને એનું મૃત્યુ થઈ ગયું. આગળ જેનો દીકરો છે એનું નામ છે અને સર દોરાબજી ટાટા. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આને 1907 જમશેદપુર ખાતે ફાઇનલી સાક્ષી નામની જગ્યા, મતલબ સાક્ષી નામની જગ્યા છે જેને આગળ જઈને જમશેદપુર કહેવામાં આવ્યું. આની અંદર ટિસ્કોની શું કરી શરૂઆત, બરાબર, ટાટા આયરન એન્ડ સ્ટીલ કોર્પોરેશન. તો તમને પૂછે કે ટિસ્કોની શરૂઆત કરનાર છે ને એ જમશેદજી તાતા નથી, એ છે દોરાબજી ટાટા. 1907 એને શું કરી હતી, શરૂઆત કરી. તો જમશેદજીનું જે કાર્ય હતું એનું ફળ જે છે એના દીકરાને મળ્યું, બરાબર. અને આગળ વધીએ, પછી આગળ ટિસ્કો જે છે વ્યવસ્થિત રીતના સ્ટીલ પ્રોડક્શન કરવાનું ચાલુ કરે છે. તો ભારતમાં આગળ જઈને બે મોટા સ્ટીલના શું બને છે, પ્લાન્ટ બને છે. એક બન્યો 1918 અને એક બન્યો 1923. 18 બન્યો બંગાળની અંદર એક જગ્યા છે હીરાપુર, ત્યાં બન્યું ઇન્ડિયન આયરન એન્ડ સ્ટીલ કંપની, યાદ છે ને, આ એ જ કંપની. અને આ જ કંપનીની અંદર જે છે અને પેલી આપણી કુલ્ટી વાળી જો પ્લાન્ટ છે એને પણ એની અંદર એડ કરી દેવામાં આવ્યો. તો અલ્ટિમેટલી ઇસ્કો જે છે એની શું થઈ હતી, સ્થાપના થઈ. તો ઇસ્કો બન્યું છે હીરાપુર બંગાળમાં. 23 જઈને નીચે મૈસૂરમાં, કારણ કે અહીંયા સાઉથની અંદર હું વાત કરું તો ધ્યાનથી સમજો, અહીંયા વેસ્ટર્ન ઘાટ જે છે એમાં બી ખાસ કરીને કર્ણાટક પાસે બાબા બુદાનની હિલ્સ છે ને, બાબા બુદાન હિલ્સ. આ બાબા બુદાન હિલ્સ જે છે એમાંથી બેઝિકલી લોખંડ મળી આવ્યું. શું મળી આવ્યું, લોખંડ. તો અલ્ટિમેટલી અહીંયા પણ એક પ્લાન્ટ બનાવવો જોઈએ એવું મૈસૂરના રાજાને લાગ્યું. અને ફાઇનલી કર્ણાટકની અંદર ભદ્રાવતી નામની ત્યાં એક જગ્યા છે, ત્યાં બેઝિકલી મૈસૂર સ્ટેટ આયરન વર્ક્સ નામની આખી શું થઈ કંપની. પછી આગળ જઈને જેના નામે આપણે એન્જિનિયર ડે ઉજવીએ છીએ, બરાબર, 10 સપ્ટેમ્બર. તો એ વિશ્વેશ્વરૈયા જે છે, જે દિવાન હતા મૈસૂરના, એમણે પણ એ જે સિવિલ એન્જિનિયર હતા ખૂબ મહેનતથી આખી કંપનીને ઓર એડવાન્સ બનાવી. તો આગળ નામ શું પડી ગયું, વિશ્વેશ્વરૈયા આયરન એન્ડ સ્ટીલ પ્લાન્ટ, બરાબર. તો બે પ્લાન્ટ જે છે ટિસ્કોની સફળતા બાદ બન્યા છે 18 અને ઇસ્કો અને 23 ની અંદર
23 ની અંદર વિશ્વેશ્વરૈયા આયરન એન્ડ સ્ટીલ પ્લાન્ટ. બે તમારે યાદ રાખવાનું છે, એક બંગાળમાં છે, એક કર્ણાટકમાં છે. પછી આગળ વધે આઝાદી પછી, અને આપણા જવાહરલાલ નહેરુની પોલિસી રહી. નહેરુ સાહેબની પોલિસી એવી હતી કે ભારતને ઇન્ડસ્ટ્રીયલ એજમાં રેપિડ ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, મતલબ કે ઝડપથી ઔદ્યોગિકરણ ભારતની અંદર થાય, કારણ કે આપણે ખૂબ પાછળ હતા. એટલા માટે બીજી પંચવર્ષીય યોજના 56 થી 61 વચ્ચે ચાલી, એની અંદર સરકારે નક્કી કર્યું કે આપણી પાસે તો રૂપિયા નથી, તો વિદેશી ફંડિંગથી બેઝિકલી હું બનાવો ભારતની અંદર સ્ટીલ પ્લાન્ટ બનાવો. એટલે 59 ની અંદર બેઝિકલી 3 પ્લાન્ટ બન્યા, અને ભિલાઈ, રાઉરકેલા અને દુર્ગાપુર. ભિલાઈ જે છે યુએસએસઆર ની મદદથી, રાઉરકેલા જે છે વેસ્ટર્ન જર્મની, અને દુર્ગાપુર જે છે એ યુકે. અલ્ટિમેટલી ભિલાઈ ક્યાં છે? છત્તીસગઢમાં છે. રાઉરકેલા ઓડિશાની અંદર છે, અને દુર્ગાપુર જે છે દુર્ગા માતા વેસ્ટ બેંગાલ, બરાબર. તો અહીં યુકે ની મદદથી બને. આગળ જઈને 64 માં એક ઓર પ્લાન્ટ બન્યો, બોકારો સ્ટીલ પ્લાન્ટ, એ ઝારખંડની અંદર છે. મતલબ એ સમયનું તો બિહાર હતું ને, બિહારમાંથી બેઝિકલી ઝારખંડ બન્યું છે ને. તો અલ્ટિમેટલી યુએસએસઆર ની મદદથી, એટલે કે રશિયાની મદદથી, તો રશિયાની મદદથી 2 પ્લાન્ટ બન્યા છે. 2 પ્લાન્ટ, એક તો ભિલાઈ અને એક છે બોકારો, યાદ રાખવાનું છે, બરાબર ને. ચલો, તો આટલા બધા પ્લાન્ટ જે છે બન્યા. આ રીતના અત્યારે પણ આપણે સ્ટીલના પ્રોડક્શનની અંદર ભારત જે છે એ જાપાન અને ભારત લગભગ 1-2 નંબર ઉપર હોય છે. તો જતિન્દર મહેરા જે છે એનું તાજેતરમાં શું થયું છે? અવસાન. ચલો આગળ વધીએ. બાયોટેકનોલોજી નામનું જે ડિપાર્ટમેન્ટ છે, અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રી અંતર્ગત બાયોટેકનોલોજી વિભાગ જે છે એનો 40મો સ્થાપના દિવસ હતો. એ દિવસે અલ્ટિમેટલી એક આખું પ્લેટફોર્મ જે છે લોન્ચ કરવામાં આવ્યું. એવું પ્લેટફોર્મ છે કે જે એઆઈ દ્વારા સંચાલિત છે, અને બાયોટેક જે બી ટેકનોલોજી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એનો ડેટા જે છે એને મેનેજ કરે છે, ઇન્ટેલિજન્ટ રીતના મેનેજ કરે છે. આ પ્લેટફોર્મ જે છે સરકારી પ્લેટફોર્મ, એનું નામ શું છે કહેવાનું છે. તો તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીનો 40મો સ્થાપના દિવસ ઉજવવાનો. કેમ? કારણ કે 1986માં સાયન્સ એન્ડ ટેક મિનિસ્ટ્રી અંતર્ગત આ વિભાગ જે છે બનાવવામાં આવ્યો હતો ને. તો 86માં તમે 40 એડ કરો તો 2026 આવી જાય. તો એ દિવસ નિમિત્તે સુજવિકા નામના શું બનાવ્યું? પોર્ટલ. સુજવિકા નામનું શું બનાવ્યું છે? પોર્ટલ. આ પોર્ટલ શું કરવા છે કે ભારત છે ને ઘણી બધી બાયોટેક પ્રોડક્ટને દુનિયાભરમાંથી ઇમ્પોર્ટ કરે છે. હવે મારે એક બ્રેડ બનાવી, બ્રેડ, તો બ્રેડ માટે પણ મારી પાસે એન્ઝાઇમ હોવા જોઈએ, એક પ્રકારની ખાસ કરીને યીસ્ટ હોવી જોઈએ, તો હું બ્રેડના અંદર સરસ મજાનો ટેસ્ટ લાવી શકું. અને અલગ અલગ પ્રકારની બ્રેડ હોય તો અલગ અલગ પ્રકારના એન્ઝાઇમ અને યીસ્ટ જોઈએ. તો ક્યારેક ક્યારેક આપણા વાળા શું કરે કે બહારથી આવા ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ મંગાવે અથવા તો યીસ્ટ મંગાવે, અને બેઝિકલી શું બનાવે? બ્રેડ બનાવે. તો એ જે બહારથી આવે છે. બીજું, ક્યારેક ક્યારેક બાયોકેમિકલ્સને ઇમ્પોર્ટ કરવામાં આવે. દવાઓના ઉત્પાદન માટે મોનોક્લોનલ એન્ટીબોડી જે છે, આ એન્ટીબોડી એ જ વસ્તુ છે જે વાયરસના શરીરની આસપાસ ચોંટી જાય, જેથી વાયરસ જે છે આપણા કોષમાં એન્ટર ન થઈ શકે. તો આવી એન્ટીબોડી પણ બહારથી શું કરવામાં આવે? ઇમ્પોર્ટ. તો આ બધી વસ્તુ જે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એના માટેની આખો ડેટા જે છે એક પોર્ટલ ઉપર આવી જશે. નામ છે સુજવિકા પોર્ટલ. અને આ આખો ઇમ્પોર્ટનો ડેટા એની અંદર એઆઈ જે છે કહી દેશે કે કઈ ઇન્ડસ્ટ્રી કેટલી વસ્તુ ઇમ્પોર્ટ કરી રહી છે. તેથી સરકારને ખબર પડે કે આપણું ઇમ્પોર્ટ જે છે વધી રહ્યું છે, તો હવે આઈડિયા આવે કે આ બધી વસ્તુ ભારતમાં આપણે કેમ ના બનાવી શકીએ, એના માટેનું કાર્યવાહી જે છે કરી શકે. તો બેઝિકલી આત્મનિર્ભર ભારત ત્યારે બનશે ને જ્યારે આપણને ખબર પડે કે કેટલી આઈટમ આપણે બહારથી મંગાવીએ છીએ. એના માટેનું આખું શું છે? પોર્ટલ છે. તો નામ છે સુજવિકા પોર્ટલ. આગળ વધીએ. સ્ટાર્ટઅપ અને રોકાણકારો સાથે સંશોધકોને જોડવા છે. 2 વસ્તુ કરવી છે મારે. શું કરવું છે? પહેલું તો આપણા ભારતના ઇન્વેસ્ટર છે, સ્ટાર્ટઅપ છે, એને રિસર્ચર્સ સાથે જોડવા છે. તો એના માટે નેશનલ મિશન ઓન હિમાલયન સ્ટડીઝ હેઠળ કઈ ઇનિશિયેટિવનું શું થયું હતું? આયોજન. તમે સમજો આખો ખેલ શું છે, સમજાવું તમને. તો તાજેતરમાં આપણું જે પર્યાવરણ મંત્રાલય છે એના દ્વારા હિમ કનેક્ટ નામની એક પહેલ જે છે ચાલુ કરવામાં આવી. મતલબ આન્સર અહીંયા છે હિમ કનેક્ટ. હવે આખી વાત શું છે? તો આપણા ભારતની અંદર આમ તો જૂની સંસ્થા છે ને, ટેરી ટાટા ફંડામેન્ટલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આવું નામ છે. વિક્રમ સારાભાઈ અને જે હોમી જહાંગીર ભાભા જે આપણા સ્પેસ ક્ષેત્રને જ્યારે ડેવલપ કર્યા હતા, ત્યારે ટેરીનું ખૂબ મોટું યોગદાન છે, જે એનર્જી રિસોર્સની અંદર સંશોધન કરે. પછી એનું નામ ચેન્જ કરી નાખવામાં આવ્યું, નામ આપ્યું ધ એનર્જી રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. ટાટા શબ્દ કાઢ્યો, અને ન્યૂ દિલ્હીમાં આજે આ પર્યાવરણ મંત્રાલય હેઠળ જે છે કામ કરે છે. હવે આના દ્વારા છે ને બેઝિકલી નવી દિલ્હીમાં એક સમિટ આયોજિત કરવામાં, નામ હતું વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ. અને આ જે પ્રોગ્રામ થયો ને, આ પ્રોગ્રામની અંદર હિમ કનેક્ટ નામની ઇનિશિયેટિવ જે છે લેવામાં આવ્યું. હવે આમાં વાત શું છે? આપણા હિમાલયન સાથે જોડાય. હિમાલય જે છે એક બહુ જ સેન્સિટિવ એરિયા છે. આગળ હવે હિમાલય સાથે જોડાયેલા ઘણા બધા રિસર્ચર્સ છે,
કોઈ આઈઆઈટીમાં કામ કરતું હોય, કોઈ એનજીઓમાં કામ કરતું હોય, કોઈ પ્રાઇવેટલી રિસર્ચ કરતું હોય, એવા ઘણા બધા રિસર્ચર્સ છે. હવે આ રિસર્ચ બેઠા બેઠા રિસર્ચ કર્યા કરે. એક બાજુ ભારતની અંદર ઘણા બધા ઇન્વેસ્ટરો છે, સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. હવે આ બંને વચ્ચે ગેપ છે, હે ને? તો અહીંયા આ બંનેને જોડવા છે, કારણ કે સંશોધકોનું સંશોધન જો આ સ્ટાર્ટઅપ સુધી નહીં પહોંચે તો એની તમે છે ને એને સ્કેલ નહીં કરી શકો, એને બહુ મોટી બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી નહીં બનાવી શકો. તો રિસર્ચર્સને સ્ટાર્ટઅપ સાથે જોડવા માટે બેઝિકલી હિમ કનેક્ટ ઇનિશિયેટિવ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપ સમિટની અંદર લેવામાં આવ્યું. હું તમને સમજાવું કે રિસર્ચર્સો કેવું કેવું સંશોધન કરે હિમાલયની અંદર. પહેલું તો એવા રસ્તાઓ કઈ રીતના બનાવી શકાય કે જે હિમાલયના એન્વાયરમેન્ટ જે છે એની સાથે અનુકૂલન હોય. પર્વતીય રસ્તાનું બાંધકામ તો એની હોય ને કંઈક મટીરિયલ કયું વાપરવું, ટેકનોલોજી કેટલી વાપરવી. પછી જો કેવું કેવું છે, અહીંયા પ્રક્રિયા કરેલું જે ગંદુ પાણી હોય, હવે હિમાલયમાંથી જે ગંદુ પાણી નીકળતું હોય, આ જ ગંદા પાણીથી બેઝિકલી હાઇડ્રોપોનિક ખેતી કઈ રીતના કરી શકાય એનું પણ રિસર્ચ છે. ત્રીજું છે પાઇનના જે વૃક્ષ હોય એની આ બધી સોય હોય, આ રીતના દેખાય સોય, આ પાઇનના વૃક્ષની સોય છે. સોય એટલે એક પ્રકારની નીડર. આની મદદથી પણ તમે ગંદા પાણીને શું કરી શકો છો? શુદ્ધ કરી શકો છો. તો આનું પણ રિસર્ચ થતું હશે. રેશમ, સેરીકલ્ચર જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? સેરીકલ્ચર. આ તો રેશમના જે કીડાઓ જે છે, પછી રેશમના કીડા બની જાય, મતલબ રેશમ નીકળી જાય, પછી જે કચરો વધે હે ને, એ કચરામાંથી ઓઇન્ટમેન્ટ બનાવી શકાય છે. એક પ્રકારની એવી ઓઇન્ટમેન્ટ કે જેમ શરીર પર લગાવો તો જ્યાં ઘાવ લાગ્યો હોય, બર્ન હળગ્યું હોય, બરાબર, ક્યાંક તમે ટચ કરીને સળગીને અહીંયા દાજ લાગી ગયો હોય તો એને તમે સારી કરી શકો. પછી યાક કરીને જે જાનવર હોય એના દૂધમાંથી કોટેજ ચીઝ કઈ રીતના બને, એના માટે પ્રોસેસિંગ કઈ રીતના હોય, બધા પર શું ચાલે છે? રિસર્ચ ચાલે છે. હવે આ રિસર્ચ અને સંશોધન જે છે એને સ્ટાર્ટઅપ સુધી પહોંચાડવા, ઇન્વેસ્ટરો સુધી પહોંચાડવા માટે બેઝિકલી આ હિમ કનેક્ટ નામની ઇનિશિયેટિવનું શું થયું આયોજન. બરાબર ને? ચલો, તો અલ્ટિમેટલી અહીંયા આન્સર આવશે હિમ કનેક્ટ. ક્લિયર? આગળ વધે. ઉભરતા અને ટકાઉ સ્વસ્થ ખોરાક, જે તળેલો નહીં, હે ને, વ્યવસ્થિત સ્વસ્થ ખોરાક, એના માટે એડવાન્સ નેક્સ્ટ જનરેશન વિઝન, એના માટે કઈ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન? મતલબ કે આ એવી પરિષદ હતી કે ભવિષ્યમાં જે ખોરાક બનવાના છે એને એડવાન્સ લેવલના કઈ રીતના બનાવી શકાય, હેલ્ધી કઈ રીતના બનાવી શકાય, એના માટે ભારતની બહુ મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થયું. તો તાજેતરમાં એક પરિષદનું આયોજન, નામ છે અન્વેષ 2026. બરાબર? તો કોણે આયોજન કર્યું? તો આપણા હરિયાણાની અંદર કુંડલી નામની જે જગ્યા છે ત્યાં એક આખી નાખી આપણા ભારતની એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, એનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી. હે ને, આમ કેળામાંથી કેળાની વેફર કઈ રીતના બને, જે ફૂડ ટેકનોલોજી હોય એના માટેની એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ. નવું તમારે ધંધો ખોલવો હોય તો કઈ રીતના ખોલવો અને મેનેજમેન્ટ કઈ રીતના કરવો, બધું શીખવું હોય તમારે ત્યાં એડમિશન લેવું પડે. સરકારી સંસ્થા છે. આ કોના અંતર્ગત કામ કરે છે? ફૂડ પ્રોસેસિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી, હે ને, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય. આનું ગુજરાતી રાખજો ભાઈ, ખાદ્ય પ્રસંસ્કરણ નામનું મંત્રાલય છે ભાઈ, હે ને. આ મંત્રાલય હેઠળ હરિયાણાની અંદર બેઝિકલી આ કોલેજ છે, અને આ કોલેજની અંદર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી, હે ને. અને આની અંદર 25 થી વધારે દેશોમાંથી 1000 થી વધારે લોકો આવ્યા હતા, જે નવા ટકાઉ સ્વસ્થ ખોરાક માટે અદ્યતન નેક્સ્ટ વિઝન કઈ રીતના ડેવલપ કરી શકાય, આમાં એડવાન્સ ફૂડ ટેકનોલોજી, સાયન્ટિફિકલી પેકેજિંગ કોઈ વસ્તુનું કઈ રીતના કરી શકાય, આ બધા વિશે શું કરવામાં આવી? ચર્ચા. ક્લિયર? નામ છે અન્વેષ 2026. આગળ વધે. દિલ્હી સરકાર દ્વારા કયું એવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું કે જેથી આમ જનતા જે છે એ મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરી શકે અને ફરિયાદનું ડાયરેક્ટ શું થાય? નિવારણ થાય. બરાબર? તો એના માટે કયું પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું? તાજેતરમાં દિલ્હીની અંદર મુખ્યમંત્રી જન સુનવાઈ પોર્ટલ જે છે ચાલુ થયું. દિલ્હીના મુખ્યમંત્રીનું નામ છે રેખા ગુપ્તા, એના દ્વારા પોર્ટલ લોન્ચ થયું. દિલ્હીની અંદર 75 જેટલી સરકારી સેવાઓ જે છે એના વિરુદ્ધ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે અહીંયા ફરિયાદ કરી શકો છો. દિલ્હી ગવર્મેન્ટનું જે આઈટી ડિપાર્ટમેન્ટ એના દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે. અહીંયા ડિજિટલ ગવર્નન્સ દ્વારા ફરિયાદ નિવારણ, ગ્રીવાન્સ રિડ્રેસલ જે છે એને મજબૂત કઈ રીતના બનાવવું એના માટે કામ કરવામાં આવશે. નાગરિકો જે છે એ આ પોર્ટલમાં જઈ ફરિયાદ નોંધાવી શકે. મોબાઈલ એપમાં જઈને આમ ફોટો પાડી દેવાનો, ક્યાંક કચરો હોય ને ફોટો પાડી દેવાનો, સીધું સેનિટેશન ડિપાર્ટમેન્ટમાં જઈ ફરિયાદ જે છે નોંધાઈ જાય. અને 1902 નંબરનો શું છે? કોલ પણ છે, તો અહીંયા કોલ લગાવીને પણ તમે ફરિયાદ કરી શકો. આને કહેવાય જન સુનવાઈ પોર્ટલ. આમ તો જન સુનવાઈનો કાર્યક્રમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ચાલુ કર્યો, પણ એ ફિઝિકલી થતો, આ ભાઈએ, આ મેડમે ઓનલાઈન કરી દીધું છે. બરાબર? તો અહીંયા નામ છે જન સુનવાઈ પોર્ટલ. જોઈએ કઈક ફરિયાદનો નિકાલ કરે છે. ચલો, પશ્ચિમ બંગાળની અંદર હવે ચૂંટણી આવવાની છે મે મહિનામાં, અને ચૂંટણી માટે બીજેપીનું જે મોડલ છે
કે લોકોને ભરભરીને રૂપિયા ખાતામાં જમા કરાવો, જેથી લોકો પોતપોતાનો વોટ જે છે તમને આપી દેશે. અને ભારતમાં આ જ પેટર્ન ચાલે છે, હે ને? કોઈ ઇન્ટેલિજન્સ નથી, બસ રૂપિયા આપો, રૂપિયાની લાણી કરો એટલે વોટ તમારો થઈ જશે. તો બાંગ્લાર યુવા સાથી યોજના 2026 જે છે, બીજેપીનું મોડલ હવે અહીંયા આપણી મમતા બેનર્જી જે પણ ઉઠાવી રહી છે, એને શું કર્યું કે બંગાળની અંદર જે પણ એવા યુવાનો કે જે બેરોજગાર હોય એના ખાતામાં સીધા રૂપિયા નાખવાના ચાલુ કરશે, બરાબર? અને જેથી કરીને યુવા જે છે એટ્રેક્ટ થશે અને શું આપશે? વોટ આપશે. તો તાજેતરમાં નામ આપ્યું છે બાંગ્લાર યુવા સાથી યોજના 2026. મમતા બેનર્જીએ વેસ્ટ બેંગાલમાં યોજનાને ચાલુ કર્યું છે. આમાં બેરોજગાર એજ્યુકેટેડ યુવાનોને ફાઇનાન્શિયલ એડ આપવામાં આવશે. તો વિચારો, આ શરમની વાત હોય છે ને કે શિક્ષિત યુવાન બેરોજગાર છે તેને જોબ આપો, નહીં કે એના ખાતામાં 1500 રૂપિયાની ભીખ આપો. આ ખરાબ વસ્તુ કહેવાય. 1500 રૂપિયા મહિનામાં હું ઉકાળી લે, બરાબર? આની શરૂઆત જે છે 1 એપ્રિલે થવાની છે, ને એટલા માટે કારણ કે ચૂંટણી જે છે એપ્રિલ અને મે ની વચ્ચે છે. આમ તો એક્ઝેક્ટ વાત કરું ને તો 7 મે, બેઝિકલી 7 મે 2026 ના રોજ અને મમતા બેનર્જીની ટર્મ પૂરી થવાની છે. તો એની પહેલા જે છે એટલે કે એપ્રિલમાં ક્યાંક ક્યાંક ઇલેક્શન આવી જવાનું છે, કારણ કે ઇલેક્શન તો કરી નાખવું પડે ને, ટર્મ પૂરી થઈને નવા મુખ્યમંત્રી જોશે ને. તો એટલા માટે આ મેડમે 1 એપ્રિલથી જ આ યોજનાને ચાલુ કરવાની વાત કરી દીધી, જેથી એક મહિનામાં 1500 ખાતામાં જમા થાય આ યુવાનોના, એના બેઝ ઉપર બેઝિકલી એને શું મળી જાય? વોટ. અને વોટ મળીને જીતી જાય તો ધ્યાન એ રાખવાનું કે પછી દર મહિને જે છે 1500 આપવાના થશે. અને પછી તો સરકારી અધિકારીને કે અમુકને કાઢવાના અને અમુકને ફ્રોડ બને ઉડાડ નાખવાના, એમ કરીને પછી બંધ કરી દેવામાં આવે. હવે બધું થાય છે, દેશ છે આપણો. તો બેરોજગાર યુવાનો માટે વહીવટ થવાનો છે, બરાબર? ચલો પછી આપણા ભારતની અંદર એક બિલાડી છે, આવી બિલાડી, બરાબર? એનું નામ છે ફિશ કેટ, મત્સ્ય બિલાડી. આ બિલાડી બેઝિકલી દલદલીય વિસ્તારમાં રહી અને માછલીનો શું કરે છે? શિકાર કરે અને એ માછલીને ખાય. અને ફિશ કેટ નામ આપવામાં આવ્યું છે. હવે આનું પહેલી વખત ભારતની અંદર વૈજ્ઞાનિક મૂલ્યાંકન થયું અને મૂલ્યાંકન કર્યું યુપી, બિહાર, આસામ, આ બધા એરિયાની અંદર વધારે જોવા મળે છે. તો અહીંયા મૂલ્યાંકન કર્યું તો ખબર પડી કે કયો એવો નેશનલ પાર્ક જે છે જે આનું એક પ્રકારે ગઢ બની ગયું, એટલી બધી અહીંયા ફિશ કેટ જોવા મળે છે 4માંથી, બરાબર? તો તાજેતરમાં મત્સ્ય બિલાડીનું પ્રથમ વૈજ્ઞાનિક મૂલ્યાંકન થયું. કોના દ્વારા કર્યું? તો અહીંયા અસમની અંદર જે કાઝીરંગા નેશનલ પાર્ક છે એનો જે ટાઈગર સેલ છે એ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા બેઝિકલી આ પ્રોગ્રામ કર્યો. અને સાથે સાથે એક NGO નું નામ છે ધ ફિશિંગ કેટ પ્રોજેક્ટ, એની પણ મદદ લેવામાં આવી. બંને જણાએ યુપી, બિહાર, અસમ બધી જગ્યા પર આ મત્સ્ય બિલાડી જે છે એ કેટલી છે એ શોધી. એના માટે કેમેરા ટ્રેપ મૂક્યા અને એની છબીઓ પરથી આખો અભ્યાસ કર્યો. 450 સ્ક્વેર કિલોમીટરથી વધારે એરિયાનો અભ્યાસ કર્યો અને 57 થી વધારે આવી બિલાડી ખોદી કાઢી. અને કારણ કે આ 22 ફેબ્રુઆરીએ ફિશિંગ કેટ ડે હતો, તો એ જ દિવસે બેઝિકલી રિપોર્ટ જાહેર કર્યો અને કીધું કે આસામનું કાઝીરંગા જે છે એ મુખ્ય જગ્યા બની ગઈ છે. કોના માટે? ફિશ કેટ માટે. યુપી, બિહારમાં પણ છે, પણ અહીંયા સૌથી વધારે છે. અને આ એવી બિલાડી જે છે માછલીને પકડીને ખાતી હોય છે. એકદમ ક્લિયર થયું? તો અહીંયા આન્સર આવશે કાઝીરંગા નેશનલ પાર્ક, બરાબર? ચાલો હવે આગળ વધીએ. ચાલો તો અહીંયા જે છે આપણે ફટાફટ પહેલા જે છે સમરી જોઈ લઈએ, પછી આપણે ચાલુ કરશું આપણા જાન્યુઆરીનું કરંટ અફેર. તો સમરીમાં વૈષ્ણવી અડકર જે છે W100 એની ફાઇનલમાં પહોંચી, પણ ફાઇનલમાં હારી ગઈ છે. નોર્થ ઈસ્ટ જે છે એનો સ્પ્રિંગ ફેસ્ટિવલ એને નોર્થ ઈસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર કે જે નાગાલેન્ડના દિમાપુરમાં છે ત્યાં આયોજિત થયું હતું. સંયુક્ત દરિયાઈ કવાયત કલારી લીપ જે છે એ બેઝિકલી લક્ષદ્વીપ અને મિનિકોયના ટાપુઓની અંદર શું થઈ? આયોજિત થઈ. યુટ્યુબ ઉપર આ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ એનો એક પ્રોગ્રામ હતો, બરાબર? એ સૌથી વધારે 18,000 લોકો એક સાથે લાઈવ જોયો, તો એમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. નમસ્તે યોજના જે છે એ ગટર અને સેપ્ટિક ટાંકી સાફ કરતા કામદારો માટે સરકારે લોન્ચ કરી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે છે એની અંદર રાજમાર્ગ પ્રવેશ નામનું પોર્ટલ છે કે જે તમે કોઈ પણ વ્યક્તિને NOC લેવું હોય સરકાર પાસેથી તો લઈ શકે છે. ઇઝરાયલનું સર્વોચ્ચ સંસદીય સન્માન નેસેટ મેડલ જે છે મેળવનારા કોણ બની ગયા છે? નરેન્દ્ર મોદી. સ્ટીલ ક્ષેત્રને અને SR ગ્રુપ સાથે જતિન્દર મહેરા જેનું તાજેતરમાં શું થયું? અવસાન. બાયોટેકનોલોજીના 40મા સ્થાપના દિવસે સુજવિકા નામનું પોર્ટલ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ અને રોકાણકારોને હિમાલયના રિસર્ચર્સ સાથે જોડવા માટે હિમ કનેક્ટ નામની પહેલ જે છે ચાલુ કરવામાં આવી છે. ઉભરતા અને ટકાઉ સ્વસ્થ ખોરાક માટે અને હરિયાણાના કુંડલી ખાતે જે છે બેઝિકલી અન્વેષ 2026 નામનો આખો કાર્યક્રમ યોજાઈ ગયો. દિલ્હી સરકાર દ્વારા CM જન સુનવાઈ પોર્ટલ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ફરિયાદ નિવારણ થઈ શકશે. અને બાંગ્લાર યુવા સાથી યોજના જે છે એ બેઝિકલી બેરોજગારો માટે ચાલુ કરવામાં આવી છે.
બરાબર ને? તો આ સાથે જે છે આપણા અહીંયા ક્વેશ્ચન પૂરા. અચ્છા, હજી એક વાર બાકી. હા, કાઝીરંગા નેશનલ પાર્ક બેઝિકલી ફર્સ્ટ સાયન્ટિફિક સર્વેની અંદર ફિશ કેટ જે છે એનું શું બની ગયું છે? હેડક્વાર્ટર. તો આ સાથે આપણા પ્રશ્નો અહીંયા શું થાય છે? પૂરા. અને હવે આપણે બેઝિકલી ચાલુ કરીએ છીએ જાન્યુઆરી 2026 નો રિકેપ. ગયા લેક્ચરમાં બી ભણાવ્યો હતો ને આ લેક્ચરમાં બી. હવે 4-5 લેક્ચર સુધી આ કન્ટિન્યુઅસ ચાલશે. બરાબર ને? તો દર મહિનાના એન્ડમાં આગલા મહિનાનું કરંટ આપણે ભણાવીશું. ચલો, તો જાન્યુઆરીની અંદર વાત હતી કે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બેઝિકલી લોટસ લાઇટ ધ રેલિક્સ ઓફ ધ અવેકન વન એવું આખું એક પ્રદર્શન યોજાણું. અને આની અંદર બેઝિકલી ભગવાન બુદ્ધ જે છે એના એક અવશેષ જે છે એને પહેલી વખત પ્રદર્શિત કરવામાં આવ્યા. એ કયા અવશેષ હતા? પીપરવા. પીપરવા ઉત્તર પ્રદેશની જગ્યા છે. આ જગ્યાના અવશેષો બેઝિકલી જે છે પ્રદર્શિત કરવામાં આવ્યા. આ એવા અવશેષો છે કે ભગવાન બુદ્ધે પોતાના જીવન દરમિયાન આ વસ્તુનો શું કર્યો હોય? ઉપયોગ કર્યો હોય. બરાબર ને? તો હા, પીપરવાના અવશેષો અહીંયાથી મળ્યા છે. આમ તો હોંગકોંગ પાસે હતા, ભારત સરકારે લીધેલા. તાજેતરમાં ગોવાની અંદર બેઝિકલી 2 જિલ્લાઓ તો હતા જ, નોર્થ ગોવા અને સાઉથ ગોવા. ત્રીજો જિલ્લો જે છે એનું નામ છે કુશાવતી. કુશાવતી બેઝિકલી શું હતું? યાદ હોય તો, કુશાવતી ત્યાંની કોઈ પ્રાચીન નદીનું નામ છે. અને પ્રાચીન નદીના નામ પરથી અને આ બેઝિકલી ત્રીજો જિલ્લો જે છે એને દક્ષિણમાં બનવાનો છે. બરાબર? અહીંયા આ જગ્યા પર. ને તો નોર્થ ગોવા હશે. પહેલા આખું નાખું સાઉથ ગોવા હતું, હવે એમાંથી કુશાવતી નામનો અલગ જિલ્લો બની જશે. બધાની ચર્ચા થઈ ગઈ છે, તો આપણે મેઇન વાતની વાત કરશું. 2025ના અંત સુધીમાં, એટલે કે 2025નું ડિસેમ્બર પૂરું થાય, હજીનો ડેટા પ્રોસેસ થઈ રહ્યો છે, તો અંત સુધીમાં જાપાનને પછાડીને ભારત જે છે નોમિનલ જીડીપીની દ્રષ્ટિએ વિશ્વનું કેટલામું મોટું અર્થતંત્ર બન્યું છે. હા, તો આઈએમએફ જે છે, આઈએમએફે પૂર્વ આગાહી કરી દીધી છે કે ભારત જે છે વિશ્વનું અને ચોથું મોટું અર્થતંત્ર બન્યું છે. પહેલા નંબર ઉપર કોણ છે? પહેલા નંબર ઉપર છે અમેરિકા. અને અમેરિકા જે છે લગભગ $30 ટ્રિલિયન સાથે પહેલા નંબર પર છે. બીજા નંબર ઉપર છે ચાઇના. ચાઇનાની જીડીપી આ જે છે લગભગ $19 ટ્રિલિયન સાથે બીજા નંબર. ત્રીજા નંબર ઉપર છે આપણું જર્મની. જર્મની જે છે લગભગ $9 ટ્રિલિયન જે છે એની શું છે? ઇકોનોમી છે. અને ચોથા નંબર ઉપર જે છે આપણું ભારત. યસ, ભારત જે છે એ $4.51 ટ્રિલિયન જે છે એના નંબર ચોથા નંબર પર. અને પાંચમા નંબર ઉપર જાપાન જે છે આવી જશે એ $4.46 ટ્રિલિયન. હે ને? હા, તો અચ્છા 9 નહીં આવે, અહીંયા છે ને 4 આવશે, કારણ કે તમે સમજો. હા, 4.9 સમથિંગ જેવું છે. હા, તો આમાં કેવું છે, જર્મની અને ભારત વચ્ચે ઓછું હવે ડિસ્ટન્સ આવે. જર્મની બી આપણે પાછળ પછાડવાનું છે. બરાબર? તો અહીંયા 46 થી 0.51 સ્લાઇટ ચેન્જ થયો છે. તો જાપાનને પછાડીને ભારત જે છે ચોથી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. બરાબર? તો નોમિનલ જીડીપી ના છે. નોમિનલ અને રિયલ જીડીપી શું કહેવાય? મેં આખું લેક્ચરમાં સમજાવ્યું છે, જોઈ લેજો. તાજેતરમાં ડિસેમ્બર 2025માં કયો દેશ એની સૌથી ઝડપી ફ્રી ટ્રેડ ભારત સાથે એફટી એટલી ફાસ્ટ કોણે કર્યો? તો એ હતો ન્યુઝીલેન્ડ. કયો દેશ? ન્યુઝીલેન્ડ. અને 2025ના વર્ષની વાત કરું ને, તો 2025ના વર્ષમાં લગભગ માર્ચ મહિનામાં આ લોકોએ વાટાઘાટ ચાલુ કરી અને માર્ચ થી લઈ ડિસેમ્બર મહિનો આવતા વાટાઘાટો પૂર્ણ બી થઈ ગઈ અને એફટીએસ સાઇન પણ થઈ ગયો. કોની વચ્ચે? ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે. હવે આની અંદર યાદ રાખજો, આ એફટીએ ની અંદર તમારે થોડો ડેટા યાદ રાખવો હોય તો ભારતથી કેટલો સામાન ન્યુઝીલેન્ડ ડ્યુટી ફ્રી જશે? તો 100% સામાન શું જશે? ડ્યુટી ફ્રી. અને ન્યુઝીલેન્ડ થી ભારત જે છે તો એ 70% સામાન જે છે એ ડ્યુટી ફ્રી થશે. બરાબર? તો હા, તો ભારતને આમાં વધારે ફાયદો છે, એ જ ભારતની વધારે છે. બરાબર? ચાલો આગળ વધીએ. ડિસેમ્બર 2025માં ઓડિશાના દરિયાકાંઠાથી સ્વદેશી રીતે વિકસિત સપાટીથી સપાટી, સરફેસ ટુ સરફેસ અર્ધ બેલેસ્ટિક મિસાઇલનું સાલ્વો પરીક્ષણ જે છે એ સફળતાપૂર્વક. કઈ મિસાઇલ છે એનું? સાલ્વો. આ સાલ્વો શબ્દ આવે, મેં તમને વાત કરી કે કોઈ પણ દેશ જે છે, હે ને, કોઈ પણ દેશ છે, હા, એની પોતાની એર ડિફેન્સ સિસ્ટમ. હું એમ કહું કે અહીંયા વચ્ચે દિલ્હી છે, હે, તો આપણે અહીંયા એની આસપાસ આપણું મિશન સુદર્શન ચક્ર ડેવલપ કરી રહ્યા છે, જે આપણી હવાઈ સુરક્ષા પ્રણાલી છે. અને હું એમ કહું કે અહીંયા ઇઝરાયલ છે. હવે ઇઝરાયલ તો ખોપચા જેવો દેશ છે, તો એના માટે એની પોતાની એર ડિફેન્સ નામ છે આયરન ડોમ. શું નામ છે? આયરન ડોમ. આ બધાની પોતાની એર ડિફેન્સ સિસ્ટમ, કે અહીંયા કોઈ પણ મિસાઇલ જો એન્ટર થઈ તો બેઝિકલી એને નેસ્ત નાબૂદ કરી દેશે. તો હવે આ જે વાયુ રક્ષા પ્રણાલીને ભેદવી હોય તો શું કરવાનું? તો અહીંયા જે છે એવું કરવાનું કે અહીંયા દે દના એક સાથે, હે ને, તમે સમજો કે 40-50 મિસાઇલ એક હારે ઠોકવાની. તો જેથી કરીને અહીંયા જે ડિફેન્સ સિસ્ટમ છે, કદાચ એકને ટ્રેક કરે, બેને કરે, ત્રીજાને કરે, ચોથાને કરે, આ પાંચમી રહી જાય જે એન્ટર થઈ જાય અને અટેક કરી શકે.
આવું પરીક્ષણ જેને હોય એને કહેવાય છે સાલ્વો પરીક્ષણ. તો આપણે બેઝિકલી પ્રલય મિસાઇલનું શું કર્યું છે? સાલ્વો પરીક્ષણ. બરાબર. ગ્લુકોમાની સારવાર માટે ડિસેમ્બર 2025માં આઈ સ્ટેન્ટ નામનું એક નાનું એવું ડિવાઇસ આવે કે જેનાથી 3D માં તમને ખબર પડે કે આપણી જે આંખ હોય એમાં આંખમાંથી બેઝિકલી અહીંયાથી એક પ્રકારનો કચરો જે છે જમા થાય અને પછી એ બળ કરે, દુખે, તો એની જે છે એન્જિયોગ્રાફી. હવે અત્યાર સુધી એવું હતું કે ડોક્ટરો જે છે અંદાજ લગાવતા કે એક્ઝેક્ટલી કઈ નસ જે છે એમાં કચરો ઘૂસી ગયો છે. પણ હવે આપણી પાસે આઈ સ્ટેન્ટ છે, તો આઈ સ્ટેન્ટ દ્વારા ભારતની પ્રથમ સફળતાપૂર્વક એક સર્જરી પૂરી થઈ. કોણે કરી હતી? ઇન્ડિયન આર્મીએ કરી હતી. બરાબર. તો હવે ગ્લુકોમા નામનો જે રોગ છે એની સારવાર થઈ શકશે. કયા પ્રથમ ભારતીય રાજ્ય તાજેતરમાં એના સરકારી કર્મચારીઓના પેન્શન માટે 8મું રાજ્ય પગાર પંચ જે છે એની શું કરી હતી? રચના કરી. પ્રથમ ભારતીય રાજ્ય બની ગયું છે કે પોતે જાતે પગાર પંચ બનાવી દીધું. યાદ રાખજો, ભારતની અંદર એક આર્ટિકલ છે બંધારણમાં, એનું નામ છે આર્ટિકલ નંબર 309. આર્ટિકલ નંબર 309 શું કહે છે કે કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ રાજ્ય એના કર્મચારી હોય, એના કર્મચારીની બે વસ્તુ, કોઈ કર્મચારી હોય ને એની બે વસ્તુ, એક તો એમની ભરતી કઈ રીતના થશે તે, અને ભરતી કર્યા પછી એ સર્વિસ કઈ રીતના આપશે, એટલે કે સેવા. ના સેવાની અંદર છે ને પગાર, ભથ્થું બધું આવી ગયું. બરાબર. તો આ બધી જ વસ્તુ ડિસાઇડ કરવી હોય તો જે તે રાજ્ય જે છે એ રાજ્ય વિધાન મંડળ દ્વારા, રાજ્ય વિધાન મંડળની અંદર બેઝિકલી એક કાનૂન બનાવીને આખી સેવાની શરતો નક્કી કરી શકશે. આવું આર્ટિકલ 309 માં લખ્યું છે. હવે અહીંયા આ જે 309 નંબરની આર્ટિકલ એ એવું જ દેખાડે છે ક્યાંક ને ક્યાંક કે કર્મચારીઓ માટે કાંઈ પણ રાજ્યના કર્મચારીઓ માટે કંઈ કરવું હોય તો તમે ડાયરેક્ટલી, કદાચ તમે કાનૂન ન પસાર કરો, પણ જ્યારે મારે ખાલી પગાર કેટલો છે સિલેક્ટ કરવો હોય, રાખવો હોય, તો પગાર પંચ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. અને કહેવાય રાજ્ય પગાર પંચ. તો કેન્દ્ર અને રાજ્ય બંને પોતપોતાના હિસાબે પગાર પંચ નક્કી કરી શકે છે. અને ભારતના ટોટલ 8 પગાર પંચો જે છે બની ગયા છે કેન્દ્ર લેવલના 8 પગાર પંચો બની ગયા છે. પહેલું પગાર પંચ જે છે એ 1946ના વર્ષની અંદર આવ્યું હતું. પહેલું 10 વર્ષે પગાર પંચ બનાવવાની એક પ્રકારે એક કોઈ બાધ્યકારી નથી, પણ આ રીતના બનાવે છે. તો એની અંદર કોણ હતા? તેની અંદર હતા શ્રી નિવાસ વરદાચાર્ય. એમની અધ્યક્ષતામાં બેઝિકલી પહેલું પગાર પંચ બન્યું હતું. આ નામ યાદ રાખજો, વરદાચાર્ય. વરદાન તમને આપશે. અને આગળ જઈને આમ તો 7મું બી ચાલો તમને કહી દઉં. 7મું પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? જસ્ટિસ A.K. માથુર. જસ્ટિસ A.K. માથુર. અને જે અત્યાર સુધી ચાલી રહ્યું હતું, અને હવે 8મું પગાર પંચ એ પણ સરકારે બનાવી દીધું છે, પણ હજી સુધીની ટર્મ ઓફ રેફરન્સ જે છે સરકારે લાગુ નથી કરી. તો 8મું પગાર પંચ જે છે એના અધ્યક્ષ હતા જસ્ટિસ, આ બધા ન્યાયાધીશ હોય, નામ છે રંજના દેસાઈ. હે ને, આ યાદ રાખજો, આ નામ તો યાદ જ રાખવાનું. આમ તો મોદી સાહેબે ગયા 2025ના બજેટમાં મને યાદ છે એવું કીધેલું કે 1 જાન્યુઆરી 2026 થી 8મું પગાર પંચ લાગુ થઈ જશે. પણ હજી સરકાર જે છે રાહ જોઈ રહી છે. થશે જ્યારે થવું હશે ત્યારે. બરાબર ને? તો અહીંયા આસામ જે છે ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે કે એને આર્ટિકલ 309 નો એક ઇનડાયરેક્ટ ફાયદો ઉઠાવીને પોતાનું રાજ્ય પંચ બનાવી દીધું છે. ચાલો, ટેક્સટાઇલ મંત્રાલય જે છે એની રાષ્ટ્રીય ટેક્સટાઇલ મંત્રીઓની જે કોન્ફરન્સ હતી, ટેક્સટાઇલ મિનિસ્ટર અને એના અધિકારીઓ બધા એક જગ્યા પર ભેગા થવાના હતા. એ કઈ જગ્યા પર એનું આયોજન હતું? તો આયોજન હતું ગુવાહાટી. કઈ જગ્યા પર છે? આસામના ગુવાહાટી. કારણ કે આસામમાં બાંબુ પણ વધારે છે અને બાંબુમાંથી પણ એક નવીન પ્રકારનું કપડું બની શકે. આ બધી ડિસ્કશન કરવું હતું એટલા માટે. હવે આ જે આખી કોન્ફરન્સ પૂરી થઈ તો આની અંદર ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો કે 2030 સુધીમાં આજે ભારતમાં ટેક્સટાઇલ આખો ઉદ્યોગ છે એનો આકાર કેટલા કરોડનો રહેશે? તો એની અંદર $350 અબજ જે છે એનો આખો ઇન્ડસ્ટ્રીનો આકાર રહેશે અને $100 અબજ આપણે નિકાસ કરવી છે. તમે કદાચ 350 યાદ ન રાખો ચાલે, પણ આ થોડું યાદ રાખવાનું કે આ જે છે આપણે એક્સપોર્ટ કરવાનો શું રાખીએ છીએ? ટાર્ગેટ. જેથી આપણું કપડું જે છે બહાર જાય. તો આવા બધા ટાર્ગેટ લઈ અને આખી કોન્ફરન્સ જે છે એ રંગે ચંગે શું થઈ? પૂરી થઈ. ચલો, પછી શ્રીલંકાની અંદર એક બહુ જ ખતરનાક વાવાઝોડું નામ હતું ચક્રવાત દિત્વા, અને એટલા માટે ભારત સરકારે એક ઓપરેશન ચલાવ્યું, નામ હતું ઓપરેશન સાગરબંધુ, જેના દ્વારા જે છે આપણે મેડિકલ સામગ્રી અને પાણીની સહાય જે છે પૂરી પાડવામાં આવી હતી. ઓપરેશન સાગરબંધુ. ક્લિયર? ચલો આગળ વધીએ. પરાગનયન અને જૈવ વિવિધતાના સંરક્ષણમાં એક એવું જંતુ હતું, એનું નામ હતું ડંખ વગરની મધમાખી. તો એને જે છે આ લેટિન અમેરિકા, દક્ષિણ અમેરિકાનો જે દેશ છે, અને અહીંયા એનું નામ છે પેરુ. શું નામ છે? પેરુ. એને શું આપ્યા છે? વર્લ્ડની અંદર પહેલા એવું જંતુ બની ગયું છે જેને લીગલ રાઇટ મળ્યા છે. હે, તો આ મધમાખીને જો ઈચ્છા થાય તો પોતે કેસ કરી શકે
કે અમારી સંખ્યા ઓછી થઈ રહી છે, તો આ માણસો જે છે એને સમજાવો ને એને જેલમાં નાખો. લીગલ રાઈટ આપ્યા એક મધમાખીને, બરાબર. કઈ ટેલિકોમ્યુનિકેશન કંપની હતી એને વોઇસ ઓવર વાઈફાઈ ની જાહેરાત, તમને ખબર ને કે જો ટાવર જે છે એ કંપની નથી બનાવી શકતી, તો કાંઈ નહીં, તમારા ઘરે વાઈફાઈ હોય તો બસ તમારે BSNL નું કાર્ડ જે ફોનમાં નાખવાનું છે, અને BSNL જે છે વાઈફાઈ ની અંદર વોઇસનો ડેટા જવા દેશે અને પછી સામેવાળાને કોલ લગાવી દેશે. તો તમે એક પ્રકારે તમારું જે ઘરમાં વાઈફાઈ મૂક્યું હોય ને એ પ્રકારનો BSNL નો ટાવર બની જાય. વાહ, આને કહેવાય વાઈફાઈ, વોઇસ ઓવર વાઈફાઈ. તો BSNL આવી ઘોષણા કરી છે, બરાબર. તાજેતરમાં એક લશ્કરી કવાયત જે છે એનું નામ છે ડેઝર્ટ સાયક્લોન 2. એ કયા દેશ સાથે આપણે કરી હતી? તો સંયુક્ત આરબ અમીરાત સાથે કરી હતી, જેની અંદર આપણે અર્બન વોરફેર જે છે એનો અભ્યાસ કર્યો હતો. શહેર વિસ્તારમાં, ગીચ વિસ્તારમાં યુદ્ધ અભ્યાસ કરવા માટેની આખી એક્સરસાઇઝ હતી, હે ને. તો UAE સાથે આપણે કરી છે. આગળ વધીએ. 44મું જુનિયર રાષ્ટ્રીય ખો માટેની ચેમ્પિયનશિપ ક્યાં યોજાણી? બેંગ્લોરમાં યોજાણી હતી. યાદ રાખજો, બેંગ્લોરમાં, બરાબર. તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા ઉપર જે વળતર ઉપકર હતો, એટલે કે એને કહેવાય છે કમ્પેન્સેશન સેસ. આ કમ્પેન્સેશન સેસ ભારત સરકારે ક્યારથી લેવાનું ચાલુ કર્યું હતું? જ્યારથી GST નું અમલીકરણ આવ્યું હતું. કેમ લેવાનું હતું? કારણ કે GST થી રાજ્યોની આવક ઓછી થાય, તો હવે સરકાર આવો એક સેસ લેતી હતી અને ઈ સેસ થી રાજ્યોને પૈસા આપતી હતી. તો અત્યાર સુધી તો બે પ્રોડક્ટ હતી, એક તો તંબાકુ, અને તંબાકુ સાથે જોડાયેલી જે છે એનું નામ છે પાન મસાલા, હે ને. હા, અજય દેવગણ, શાહરૂખ ખાન. તો આ બંને જે છે બે પ્રોડક્ટ છે, આ બંને ઉપર કમ્પેન્સેશન સેસ લેવાતો હતો. હવે આ પ્રોડક્ટ ઉપર જો GST તો બધા ઉપર લેવાય છે, તો GST પહેલા તો કેટલા ટકા હતો? તો GST આની પર પહેલા લેવાતો હતો 28%, આની પર બી કેટલા લેવાતો હતો? 28%. તો GST આટલો લેવાતો હતો, બરાબર. આ ઉપરાંત આ લોકો જે છે આની પર લેતા હતા કમ્પેન્સેશન સેસ, વળતર ઉપકર, એ લેતા હશે. આપણે કેટલા રૂપિયા જાણવાની જરૂર નથી, લેતા હશે. હવે શું કર્યું છે આ લોકોએ? બે કામ કર્યું. 28% ને બદલે છે GST વધારીને કેટલો કરી નાખ્યો? સીધો 40%. કારણ કે આ લક્ઝરી ગુડ કહેવાય છે, આ ગરીબ લોકો નો ખાય, આ અમીર લોકો જ ખાય, હે ને. હા, તો 40%, તો 28 નું 40% કર્યું બધા પર. હવે બે વસ્તુ કરી. તંબાકુ નામની જે પ્રોડક્ટ છે એમાં ધ્યાનથી સમજજો. કમ્પેન્સેશન ડિલીટ માર્યો અહીંયા, તો કમ્પેન્સેશન ડિલીટ માર્યો તો અહીંયા શું નાખ્યું? એક નવો કર નાખી દીધો, અને એનું નામ છે એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, અથવા તો વધારાનો ઉત્પાદન કર. બધું ભણાવ્યું છે મેં ડિટેલમાં. હવે આનાથી ફાયદો શું થાય? પહેલા લેતા હતા કમ્પેન્સેશન સેસ, તો આ જે રૂપિયો આવે ને એ રાજ્યોને આપવો પડતો હતો. હવે જે આ એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર ઉઘરાવશે, રાજ્યને આપવાની જરૂર નથી, સીધું કેન્દ્રની તિજોરીમાં જમા થશે. આ બાજુ પાન મસાલામાં પણ કમ્પેન્સેશન સેસ શું માર્યો છે? ડિલીટ માર્યો છે. તો આના બદલે આ લોકોએ શું નાખ્યું છે? તો આરોગ્ય, આ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે, આરોગ્ય અને સુરક્ષા ઉપકર. સેસ ને ઇંગ્લિશમાં શું કહેવાય? ઉપકર, બરાબર. અને આ બંને જે છે 1 ફેબ્રુઆરીથી બેઝિકલી લાગુ થઈ ગયા છે. તો GST 28 થી વધારે 40%, અને એક્સાઇઝ ડ્યુટી એ તંબાકુ પર લગાવી, અને બીજું શું લગાવ્યું? આરોગ્ય અને સુરક્ષા ઉપકર જે છે એ પણ લગાવી દીધો. કેટલા લગાવશે સરકાર નક્કી કરશે બજેટના. આ બજેટ હમણાં જે બજેટનું લાસ્ટ સ્ટેજ છે, ફાઇનાન્સ બિલ, આ ફાઇનાન્સ બિલની અંદર એક જગ્યા પર આ બંને ડ્યુટી કેટલી લેવાશે બધું લખ્યું હશે, બરાબર ને. ચાલો, તો અલ્ટિમેટલી આ ખેલ જે છે આની સાથે થયો છે. તો આ સાથે આપણો આજનો સેશન જે છે સમાપ્ત કરીએ છીએ. જાન્યુઆરીનું અપડેટ તમને ખબર પડી ગઈ હશે, હે ને. અને હવે આવનારા સેશનની અંદર આપણે નેક્સ્ટ કરંટ અફેરના મુદ્દાઓ અને જાન્યુઆરીના જે અમુક ક્વેશ્ચન છે એની ચર્ચા કરતા રહેશું. તો જોડાયેલા રહેજો કરંટ અફેરની આપણી ગામ ગપાટા સિરીઝની અંદર. ઓકે, બાય બાય.